क्लोजिंग कैपिटल ना प्रायोजक छे ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। गुड आफ्टरनून स्वागत आपનું ક્લોઝિંગ કેપિટલમાં। હું યશ આપની સાથે। ભારતીય માર્કેટ્સ એકદમ નાની રેન્જમાં આજે જોવા મળેલા છે, તો આ બધા જ સેટઅપની સાથે આપણે ચર્ચા કરીશું, પણ સૌથી પહેલા હેડલાઇન્સ તો જોઈ લઈએ। નાની રેન્જ સાથે માર્કેટમાં કારોબાર। નિફ્ટી મામૂલી 40 અંક વધી 24,850 પર। બેંક નિફ્ટીમાં 51,000 ની આસપાસ ફ્લેટ કારોબાર। ઓટો અને એનર્જી શેરથી સપોર્ટ। જેક્શન હોલમાં ફેડ ચેરમેનની સ્પીચ પહેલા ડાઉ અને નાસ્ડેક ફ્યુચર્સે લગાવી સેન્ચુરી। યુરોપિયન માર્કેટમાં પણ 5% થી 0.5% સુધીની ખરીદદારી। સુસ્ત માર્કેટમાં પણ ઓટો શેરમાં તેજી। બજાજ ઓટો નિફ્ટીનો ટોપ ગેઇનર। ટાટા મોટર્સ, હીરો મોટોકોર્પ અને ટીવીએસ મોટર્સ 1.5 થી 4% સુધી વધ્યા। સિલેક્ટિવ સરકારી શેર્સમાં તેજીનું એક્શન। બીપીસીએલ અને કોલ ઇન્ડિયા નિફ્ટીના ટોપ ગેઇનરમાં સામેલ। આઈઓસી, એચપીસીએલ મજબૂતી સાથે આગે કૂચ। મિડ અને સ્મોલ કેપ શેરમાં ઉપલા સરોથી આવ્યું દબાણ। બલરામપુર ચીની વાયદા બજારનો ટોપ ગેઇનર। આઈએક્સ, આઈજીએલ અને ચંબલ ફર્ટિલાઇઝર 2 થી 3% ઘટ્યા। તો ભારતીય માર્કેટ્સ તમે અત્યારે જોઈ રહ્યા છો તે પ્રમાણે એકદમ લિમિટેડ રેન્જમાં છે। 24,800 થી થોડા ઉપર તમે ખુલ્યા હતા અને અત્યારે પણ 24,800 ની આસપાસ। બેંક નિફ્ટી પણ 51,000 ની ઉપર ખુલ્યો, અત્યારે પણ એકદમ લિમિટેડ રેન્જમાં। તો આખો દિવસ સીમિત દાયરામાં તમને કારોબાર જોવા મળ્યો છે। ચાર્ટ્સનું એક્શન સમજીએ, જઈએ સીધા મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે। યોમિક, ગુડ આફ્ટરનૂન। સેટઅપ સમજવાની કોશિશ કરીએ। ભારતીય માર્કેટ્સ એકદમ ઇન લાઇન છે, રેન્જમાં છે। ગુડ આફ્ટરનૂન। સાચું કીધું કે અત્યારે જ્યારે ઓલરેડી જે લિમિટેશન જોવા મળી છે, હવે એક તો એક છે કે ફેસ્ટિવ સિઝન, આપણે આખું અઠવાડિયું માર્ક કર્યું હોય તો કન્ટિન્યુ એક રેન્જ બાઉન્ડ જ માર્કેટ જોવા મળ્યું છે। અને આજે તો એવું લાગ્યું છે કે રોકાણકારો પહેલેથી જ વીકેન્ડના મૂડમાં જતા રહ્યા છે, કારણ કે નિફ્ટીની આપણે રેન્જ જોઈએ તો ઇવન 100 પોઈન્ટની પણ રેન્જ આપણને નિફ્ટીમાં જોવા નથી મળતી। અને બેંક નિફ્ટીમાં કે જ્યાં આપણને મોટી વોલેટિલિટી જોવા મળતી હોય, કે જ્યાં આપણને માત્ર આજે 150 અંકની ખાલી રેન્જમાં કારોબાર કરતું જોવા મળ્યું છે। આપણે તમને ચાર્ટ પર સમજાવું તો ચાર્ટ પર સૌથી પહેલાં તમને નિફ્ટીના ડેઇલી ચાર્ટ જણાવું, કારણ કે સ્વાભાવિક છે કે હવે આપણે નેક્સ્ટ વીકેન્ડમાં જઈશું તો નેક્સ્ટ વીકેન્ડમાં પોઝિશનલી કયો વ્યૂ બને છે એ જાણવું પણ મહત્વનું છે। તો સૌથી પહેલાં હું તમને નિફ્ટીના ડેઇલી ચાર્ટ ઉપર તમને ફોકસ કરવા માંગીશ। તો નિફ્ટીના ડેઇલી ચાર્ટ ઉપર આપણે જોઈએ તો કન્ટિન્યુ 5 દિવસથી આપણે જે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ અને જે 50 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ એની ઉપર આપણે કારોબાર તો કરી રહ્યા છે, પરંતુ આપણે તમે માર્ક કરો તો એની કન્ટિન્યુ જે ચાર્ટની જે કેન્ડલ બની રહી છે એ કન્ટિન્યુ એક નાની રેન્જમાં આપણને જોવા મળી રહી છે, એટલે કે કોઈ મોટી મૂવ આપણને જોવા નથી મળતી આ આખા અઠવાડિયામાં। હવે એનું કારણ એક એ છે કે જે બી મોટી હવે જે ઇવેન્ટો છે, ખાસ કરીને હવે કે આજે જે જેક્સન હોલમાં જે આપણા જે ફેડ ચેરપર્સન છે યુએસના, એમની સ્પીચ છે, કારણ કે સૌ કોઈને એની રાહ છે કે જે વ્યાજ દર જે ઘટવાની જે અપેક્ષા છે આ ફેરી સપ્ટેમ્બરમાં, તે એમના ત્યાં પૂરેપૂરી આશંકા છે કે આ ફેરી વ્યાજ દરમાં ઘટાડો થશે, પરંતુ જે સ્પીચ છે એ ઘણી મહત્વની રહેશે। એ જે સ્પીચ છે એના પછી હવે આપણને આવતા અઠવાડિયામાં અહીંથી એક્શન જોવા મળી શકે છે। તો હવે એક્શન ફોર એક્ઝામ્પલ માની લઈએ કે આવે તો કયા લેવલ છે કે જેને ધ્યાન રાખવું। તો સૌ પહેલાં હું રેઝિસ્ટન્સની વાત કરવા માંગીશ કે માનીએ કે આપણે આવતા અઠવાડિયે આપણે પોઝિટિવ ઓપનિંગ થઈએ, તો પોઝિટિવ ઓપનિંગ થઈએ તો ઉપર આપણે જે ઓલ ટાઈમ હાઈ છે આપણો લાઈફમાં કે 25,065 ની આજુબાજુ આપણે કે ઓલ ટાઈમ હાઈ છે નિફ્ટીનો, તો 25,065 જેવો છે કે જ્યાં આપણને એક રેઝિસ્ટન્સ નડી શકે છે, પરંતુ એની પહેલાં આપણને 25,000 એક લેવલ છે કે જ્યાં આપણને કોલ રાઇટર્સ છે કે જ્યાં આપણને એક આગળ જવામાં એક થોડોક સપોર્ટ આપણને ત્યાં થોડો અટકતો જોવા મળી શકે છે। પરંતુ હવે નીચેની સાઈડ હું પોઝિશનની વાત કરવા માંગીશ તો આપણે જે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે કે સૌથી પહેલાં એની ઉપર ધ્યાન કરવા માંગીશ તો 24,611 આ એક લેવલ છે કે જે ધ્યાન રાખવાનું રહેશે કે કોઈ કારણસર માની લો કે આજે જે સ્પીચ આવી ફેડ ચેરપર્સનની એના બાદ નેક્સ્ટ વીક આપણને થોડું કંઈ કમજોરી જોવા મળી આપણા માર્કેટમાં, પણ એની અસર જોવા મળી તો 24,611 છે કે જે લેવલ ધ્યાન રાખવાનું રહેશે। અને અત્યારે આપણે છેલ્લા ઘણા દિવસ સુધી જોયું તો 24,800 આ એક લેવલ હતું કે જ્યાં આપણને ઘણું રેઝિસ્ટન્સ આપણને નડી રહ્યું છે, કારણ કે આપણે ગઈકાલે પણ 24,800 ઉપર આપણે ક્લચ થયા હતા અને અત્યારે પણ માર્કેટના જે આંકડા છે એ 24,804, 805 જ આપણને જોવા મળી રહ્યું છે, એટલે કે ફ્લેટ કારોબાર આપણને જોવા મળી રહ્યો છે। એટલે કે નીચેની તરફ 24,611 અને એની પણ નીચે સપોઝ આપણે વાત કરીએ સપોર્ટની તો 24,000
500 બાજુ છે કે જે આપણે ધ્યાન રાખવાનું રહેશે, નીચેની સાઈડ સપોર્ટ સાઈડ, અને ઉપરની તરફ હવે ડાયરેક્ટ આપણે 25,000 છે કે જો અહીંયાથી આપણે 24,800 ઉપર ક્લોઝ થઈએ અને મજબૂતી જોવા મળે નેક્સ્ટ વીકમાં તો આપણને 25,000ના પણ લક્ષ્યાંક જોવા મળી શકે છે. તો આ વાતથી આપણે નિફ્ટીના ડેલી ચાર્ટની. હવે હું તમને 15 મિનિટનો ચાર્ટ જણાવું કે 15 મિનિટનો ચાર્ટ આપણે ઓવરઓલ આજે આપણને પૂરેપૂરો ટાઈમપાસ જોવા મળ્યો છે. જો તમને ચાર્ટમાં એક વખત હાઇલાઇટ કરવા માંગીશ તો આજે આપણે શરૂઆતથી અહીંયા ઓપન થતાં જ આપણે મોટી આપણે શાર્પ ઘટાડો જોવા મળ્યો છે, જે બાદ ટોટલી આપણને એક જ રેન્જમાં આપણને કારોબાર જોવા મળ્યો છે. જો ઓલમોસ્ટ વાત કરું તો 24,800થી લઈને 24,855 આ એક 50 અંકની જે રેન્જ હતી એની વચ્ચે જ આપણને છેલ્લા 3 થી 4 કલાક આપણને કારોબાર થતો જોવા મળ્યો છે. હવે સ્વાભાવિક છે કે જો 24,800 એક લેવલ છે કે જો અહીંયા આપણને ટકતું જોવા મળે તો આપણને જે આગલા દિવસ ગઈકાલનો જે લો હતો એ મહત્વનું રહેશે શોર્ટ ટર્મ માટે, અને જે તૂટે તો જેમ પોઝિશનલ વ્યૂ મેં તમને જણાવ્યું 24,611 કે જેની ઉપર તમારે ફોકસ રાખવાનું રહેશે. આ વાતથી આપણે 15 મિનિટની ચાર્ટની. હવે એક વખત તમને ઓપન ઇન્ટરેસ્ટ ચાર્ટ જણાવી દઉં, કારણ કે ઓઆઈ ડેટા જાણવો પણ ઘણો મહત્વનો છે કે કઈ રીતનું ઓપન ઇન્ટરેસ્ટ બિલ્ડઅપ છે એ આપણે એક વખત જોઈ લઈએ. તો ઓપન ઇન્ટરેસ્ટ ચાર્ટ હું તમને એક વખત બતાવીશ નિફ્ટીના. ઓઆઈ ડેટા હું તમને એક વખત જાણ કરો તો 24,800 એક લેવલ છે કે જ્યાં આપણને એક હર્ડલ જોવા મળ્યું છે કે કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સ, આ પુટ રાઇટર્સ અને કોલ રાઇટર્સ કે પુટ રાઇટર્સનો સપોર્ટ તો છે આપણને 24,800. એ જ કારણથી આજે આપણને નરમાશ એટલી જોવા નથી મળી નિફ્ટીમાં કમ્પેર ટુ બેંક નિફ્ટી, કે નિફ્ટીમાં 24,800નું લેવલ જાળવી રાખવાનો પ્રયાસ ટોટલી જોવા મળ્યો. એનું કારણ છે કે જેમાં ઓલમોસ્ટ આપણને 80 લાખ કોલ રાઇટર્સ આપણને આ પુટ રાઇટર્સ આપણને જોવા મળી રહ્યા છે, જે આપણને એક સપોર્ટ આપી રહ્યા છે. પરંતુ ઉપરની તરફ જો આપણે કોલ રાઇટર્સની વાત કરું તો કોલ રાઇટર્સ પર આપણને 55 લાખ જેવા જોવા મળી રહ્યા છે, જે એક આપણને અહીંયાથી હર્ડલ બની રહ્યું છે આગળ જવા માટે. એટલે કે જો અહીંયાથી આપણે આગળ ઉપર જઈએ 24,850 તો ત્યાં આપણને એક હર્ડલ જોવા મળે છે, એનાથી આગળ 24,900 કે જ્યાં આપણને કોલ રાઇટર્સ છે, અને એના બાદ ડાયરેક્ટલી આપણને 25,000 કે જ્યાં આપણને હર્ડલ જોવા મળી શકે છે રેઝિસ્ટન્સ. આ વાતથી આપણે રેઝિસ્ટન્સની, પરંતુ નીચે સપોર્ટની પણ વાત કરવી જરૂરી છે. તો નીચેની તરફ માની લે કે 24,800 નીચે આપણે કારોબાર સરકી ગયો તો 24,800 નીચે ડાયરેક્ટ આપણને 24,700 એક લેવલ છે કે જ્યાં આપણને 50 લાખથી વધુ આપણને પુટ રાઇટર્સ જોવા મળી રહ્યા છે કે જ્યાં આપણને સપોર્ટ આપી શકે છે. અને જો એ સપોર્ટ પણ તૂટે તો આપણી જે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે જે 24,600 ઉપર આવે છે કે જ્યાં આપણને લેવલ કારોબાર સરકતો જોવા મળી શકે છે. એટલે કે આ વાતથી આપણને નિફ્ટીની કે જેમાં આપણે ઓપન ઇન્ટરેસ્ટ જાણ કરી, ઓપન ઇન્ટરેસ્ટ ડેટા પણ આપણે જોઈ લઈએ ચેન્જીસ કઈ રીતના થયા છે. તો ચેન્જીસ હું તમને જણાવું તો ચેન્જીસમાં આજે આપણે જેમ રેન્જ બાઉન્ડ રહ્યું છે એટલે કોઈ ખાસ એટલો ફેરફાર જોવા નથી મળ્યો, પરંતુ હા કંઈ મામૂલી આપણને જે 24,600 24,500 ત્યાંથી આપણને મામૂલી કોલ રાઇટર્સે પોતાની પોઝિશન ઓછી કરી છે, પરંતુ પુટ રાઇટર્સ છે કે જેમણે પોતાની બિલ્ડઅપ કરી છે, જે એક સારી એવી વાત છે. કારણ કે પુટ રાઇટર્સ ત્યાં એડ ઓન કરી રહ્યા છે એનો મતલબ કે આપણને એક સપોર્ટ મળી રહ્યો છે માર્કેટને. અને ઉપરની તરફ જો કોલ રાઇટર્સની વાત કરું તો કોલ રાઇટર્સમાં આપણને એક 24,800 અને 24,900 કે જ્યાં આપણને થોડુંક બિલ્ડઅપ થતું જોવા મળ્યું છે. આ વાતથી આપણે નિફ્ટીની. હવે બેંક નિફ્ટીનું આપણે ખાસ કરીને ફોકસ કરીશું 51,000નું લેવલ, કારણ કે બેંક નિફ્ટીમાં જે લેવલ છે 51,000 એ ઘણું આપણને અવરોધ જોવા મળી રહ્યું છે. સતત એક વીકથી આપણને 51,000નું લેવલ છે કે જેને પાર કરવામાં ઘણી મુશ્કેલી પડી છે. હું તમને બેંક નિફ્ટીનો ડેલી ચાર્ટ જણાવવા માંગીશ. તો બેંક નિફ્ટીનો ડેલી ચાર્ટ હું તમને એક વખત સ્ક્રીન ઉપર બતાવું તો એમાં આપણને જે આપણે રેન્જ એક વખત જોઈ લઈએ તો ઓગસ્ટ મહિનાની જ્યારેથી સિરીઝ ચાલુ થઈ કે જ્યારે આપણે ઓલમોસ્ટ જે બહુ ભારે ઘટાડા સાથે ઓપનિંગ થયું હતું કે જ્યારે ઓલમોસ્ટ આપણને 50,000ની નીચે કારોબાર સરકતો જોવા મળ્યો હતો, ત્યારથી લઈને અત્યાર સુધી આપણને એક રેન્જ હતી કે જે ઓલમોસ્ટ 50,000 લઈને 1,000 51,000 1,000 અંકની રેન્જ છે કે જે સતત આપણને 3 વીકથી કારોબાર આ 1,000ની અંકની અંદર જ જોવા મળ્યો છે. એટલે એક આ એક લેવલ છે 51,000. જો અહીંયાથી આપણે ઉપર આપણે જઈએ તો આપણને ફર્ધર મજબૂતી જોવા મળી શકે છે 52,000 સુધીની, પરંતુ 51,000 લેવલ એવું છે કે જેને પાર કરવું ઘણું મુશ્કેલી પડી રહ્યું છે. કારણ કે સ્વાભાવિક છે કે હવે 51,000ને પાર કરવું હોય તો પીએસયુ બેંક અને પ્રાઇવેટ બેંક આ બંને તરફથી સપોર્ટ મળવો ઘણો જરૂરી છે. પરંતુ આપણે જોઈએ તો છેલ્લા 2-3 દિવસમાં પીએસયુ બેંક સરકારી બેંકો તરફથી આપણને સારો એવો સપોર્ટ મળ્યો છે, બેંક ઓફ બરોડા છે, એસબીઆઈ છે, પરંતુ જે પ્રાઇવેટ બેંક છે એમાં પણ ખાસ જે મોટી દિગ્ગજ બેંક એચડીએફસી બેંક કે જેના તરફથી આપણને ઘણું હર્ડલ જોવા મળ્યું છે અને ઉપર આપણને તેજી જોવા નથી મળતી. તો આ કારણ છે કે જે બેંક નિફ્ટીને અહીંયાથી નીચે લેવલ ઉપર આપણને એક ટાઈમપાસ કરતું જોવા મળ્યું છે 51,000. હવે માની લઈએ કે આપણે 51,000 આપણે પાર કરી લીધું તો 51,000ની ઉપર આપણને પોઝિશનલી જોઈએ તો એક 52,001 છે કે જ્યાં આપણે એક લેવલ જોવા મળી શકે છે સુપર ટ્રેન્ડનો કે જ્યાં આપણને એક ડાયરેક્ટ લેવલ જોવા મળી શકે. અને નીચેની તરફ જો હું વાત કરું તો નીચેની તરફ આપણે જે ઓલમોસ્ટ 49,900 એટલે કે ઓલમોસ્ટ આપણે લઈએ ફ્લેટ તો 50,000 એક પુટ છે કે જ્યાં આપણને પુટ રાઇટર્સનો આપણને એક સપોર્ટ જોવા મળી શકે છે. એટલે કે જો 51,000 આપણે માની લો કે હજી પણ નેક્સ્ટ વીકમાં આપણે પાર કરવામાં મુશ્કેલી પડે અને સસ્ટેન ના થઈએ તો નીચેની તરફ આપણને 50,500 અને 50,000ના પણ લેવલ જોવા મળી શકે છે. આ વાતથી આપણે પોઝિશનલ વ્યૂ. હવે આપણે તમને એક વખત જણાવી દઉં કે શોર્ટ ટર્મ વ્યૂ આપણે નેક્સ્ટ વીકમાં આપણે ધ્યાન રાખવાનું રહેશે. તો નેક્સ્ટ વીકમાં આપણે 15 મિનિટનો ચાર્ટ હું તમને બતાવું કે આજે તો આપણે ટોટલી ટાઈમપાસ જોવા મળી છે. તો તેમાં સૌ પ્રથમ જો આપણે શરૂઆત અહીંયા માર્ક થઈ
જે આપણે 15 મિનિટનો ચાર્ટ એક વખત તમને સ્ક્રીન ઉપર જણાવી દઉં તો 15 મિનિટના ચાર્ટમાં તમે જોશો કે આજે આપણે ઓપનિંગ થયું, ઓપનિંગ બાદ આપણને ટોટલી એક નાની રેન્જમાં આપણને કારોબાર થતો જોવા મળ્યો કે જેમાં આપણે અહીંયા ઓપનિંગ થયું, ઓપનિંગ બાદ અહીંયા આપણને એક ઇનસાઇડ બાર કેન્ડલ બનતી જોવા મળી, જે બાદ આજે રેન્જ હતી ઇનસાઇડ બાર કેન્ડલની ટોટલી આપણને એની અંદર જ કારોબાર થતો જોવા મળ્યો છે. અને જે રેન્જની વાત કરું તો 51,050 અને નીચેની તરફ 50,875, એટલે કે ઓલમોસ્ટ આપણને 175 અંકની રેન્જ જે હતી એની અંદર જ ટોટલી આપણને કારોબાર જોવા મળ્યો છે. એટલે આ એક વાત થઈ આપણે શોર્ટ ટર્મની. હવે આપણે ધ્યાન રાખવાનું રહેશે કે હવે આપણે કયો લેવલ છે કે જેની ઉપર આપણે ધ્યાન રાખવાનું રહેશે. તો લેવલની વાત કરવા માંગીશું શોર્ટ ટર્મ પર્પસથી તો નીચેના આપણે 50,800 છે કે જેની ઉપર તમારું ફોકસ હોવું જરૂરી છે. અને 50,800 છે એના બાદ તમે ધ્યાન રાખવાનું રહેશે તો 50,650 આ બે લેવલ છે એક સપોર્ટ તરીકે કામ કરશે. અને ઉપરની તરફ વાત કરું તો 51,200 અને 51,500 આ એક લેવલ છે કે જે રેઝિસ્ટન્સ તરીકે આપણને એક અહીંયા નડતરરૂપ જોવા મળી શકે છે. આ વાતથી આપણે 15 મિનિટના ચાર્ટની. હવે એક વખત તમને ઓપન ઇન્ટરેસ્ટના ચાર્ટ જણાવી દઉં તો ઓપન ઇન્ટરેસ્ટના ચાર્ટ શું કહી રહ્યા છે. તો ઓપન ઇન્ટરેસ્ટ તમે જોશો તો 51,000 એક લેવલ હતું કે જ્યાં આપણને કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સ બંનેમાં આપણને એક હેવી બિલ્ડઅપ થતું જોવા મળ્યું છે, પરંતુ કોલ રાઇટર્સ વધારે છે. એ જ કારણથી 51,000 ઉપરની આપણે સસ્ટેન નથી થઈ રહ્યા. હવે નીચેની તરફ વાત કરું તો એક 50,500 જેમ મેં તમને સપોર્ટ કર્યો કે 50,500 આપણને એક સપોર્ટ મળી શકે છે બેંક નિફ્ટીનો. હવે ઉપરની આ નીચે સપોર્ટની વાત થઈ. હવે રેઝિસ્ટન્સ તો રેઝિસ્ટન્સ 51,501 છે કે જ્યાં આપણને એક લેવલ જોવા મળી શકે છે. એટલે ટોટલી આપણે જોઈએ તો જે બિલ્ડ જે બન્યું છે કે 51,000 આજુબાજુ 500, 51,500, 50,500 આ એક ટોટલી એક રેન્જ બની ગઈ છે 1001 પોઈન્ટની કે જેની વચ્ચે જ આપણને કન્ટિન્યુ કારોબાર થતું જોવા મળે. એટલે કે અહીંયા જ આપણે ફર્ધર તેજી જોવી હોય તો આ એક લેવલ છે કે જેને પાર કરવું ઘણું જરૂરી છે. તો ફટાફટ આપણે 15 મિનિટના ચાર્ટ પણ જોઈ લઈએ. માફ કરજો કે આપણે ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જીસ જોઈ લઈએ. તો ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જીસ આપણે એક વખત તમને સ્ક્રીન ઉપર બતાવું તો એમાં પણ આપણને કોઈ ખાસ બદલાવ આજે જોવા નહીં મળે. તો જેમ આજે આપણે ટોટલી ટાઈમ પાસ થયો તો અહીંયા પણ આપણને કોલ રાઇટર્સ જોઈએ તો કોલ રાઇટર્સ તરફથી પોઝિશન ઓછી થતી જોવા મળી છે, પરંતુ પુટ રાઇટર્સ ક્યાંય એમનો જે કોન્ફિડન્સ હતો એમનો લો થતો જોવા નથી મળ્યો. અને જો એડ ઓન્સની વાત કરીએ તો 51,000 ઉપર આપણને કોલ રાઇટર્સ એડ થયા છે અને જે આપણને એક તકલીફ આપી શકે છે 51,000 ઉપર ક્લોઝ આપવામાં. અને પુટ રાઇટર્સની વાત કરીએ તો પુટ રાઇટર્સ પણ ઓલમોસ્ટ આપણને 10 થી 11 લાખના આપણને જોવા મળી રહ્યા છે. એટલે કે 51,000 લેવલ છે જે ખાસ કરીને ધ્યાન પર રાખવાનું રહેશે નેક્સ્ટ વીક માટે. જો 51,000નું લેવલ તૂટે અને ઉપર આપણને 51,500ની ઉપર બીજો આપણને ક્લોઝિંગ આપે તો સ્વાભાવિક છે કે આપણને નવા 52 ખાઈ પણ આમાં જોવા મળી શકે છે. તો ઓવરઓલ આ વાતથી નિફ્ટી અને બેંક નિફ્ટીની તો તમને ઓવરઓલ કન્ક્લુઝન આપું તો નિફ્ટીમાં જે વાત છે 24,800 એક લેવલ છે કે જ્યાં આપણને એક સસ્ટેન થતું જોવા મળી શકે માર્કેટ, અને બેંક નિફ્ટીમાં 51,000નું લેવલ છે કે જેને પાર કરવું ઘણું જરૂરી છે. તો આ ઓવરઓલ વાત થઈ સેટઅપની. ઓવર ટુ યુએસ. ઓકે, સો જો ભારતીય માર્કેટ્સને અત્યારે આપણે કમ્પેર કરીએ પુષ્પા સાથે તો પુષ્પા અત્યારે ફાયર પણ નથી અને ફ્લાવર પણ નથી. પુષ્પા સૂતો છે અત્યારે બેઝિકલી સિચ્યુએશન. જો મેં ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે. એકદમ ઠંડુ વેકેશન મૂડમાં માર્કેટ. અને જો હજુ પણ તમને કદાચ ના સમજાયું હોય તો સોમવારે છે આઠમ, એટલે કે 7મ આઠમનું લોંગ વીકેન્ડનો મૂડ બનાવીને લોકો જે છે તે અત્યારે પાર્ટી દફતર પેક કરીને વેકેશન પર ગયા હોય એવું સિચ્યુએશન બનીને ઊભું છે. અને હજુ પણ સિચ્યુએશન તમે જુઓ તો ભારતીય માર્કેટ્સ ઓપન છે બાય ધ વે સોમવારે, બટ અત્યારના વોલ્યુમ્સને જોતા તો એમ જ લાગે છે કે બધા પછી હવે એકસાથે કદાચ સોમવારે જાગે તો સારું. આ પરિસ્થિતિ અહીંયા ખાસ આવીને ઊભી છે. આવો આગળ વધીએ. કેપી ઇક્વિટીઝના કવન પટેલ આપણી સાથે જોડાઈ રહ્યા છે. કવન, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. અને સર સેટઅપ સમજવાની ખાસ કોશિશ કરીશું. ભારતીય માર્કેટ્સ આપણે જોઈ રહ્યા છીએ ઓલમોસ્ટ રેન્જમાં છે અને છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ આ રેન્જમાંથી બહાર નથી આવી રહ્યા. પર્ટિક્યુલરલી તમે બેંક નિફ્ટી જુઓ તો બેંક નિફ્ટી પણ 51,000ને ઉપર નથી જઈ રહ્યું. નિફ્ટી તમે જુઓ તો સતત જે છે તે 25,000ને આગળ જવાની કોશિશ જરૂર થાય છે, પણ આજે પણ તમે જુઓ તો આપણા જે હાઈ બન્યા હતા ઉપર 858ના, ઇનફેક્ટ ગઈકાલના હાઈ પણ ક્રોસ ન કર્યા આપણે. એટલે આ પરિસ્થિતિ બેંક નિફ્ટીએ ગઈકાલના હાઈને ક્રોસ તો કર્યા પણ સસ્ટેન ન થયું અને અગેન આપણે 51,000ને નીચે આવી ગયા. અને આજનું જે છે તે તમને ખાસ કારોબાર એ જ રીતે બનતો જોવા મળી રહ્યું છે. 51,000ને નીચેના ક્લોઝ આપવાની કોશિશ થઈ રહી છે. તો આપણે સેટઅપ ઓવરઓલ સમજીશું, જે પ્રકારની સ્થિતિ બની રહી છે તે પણ આપણે અહીંથી ખાસ સમજીશું. મિડ કેપ સ્મોલ કેપની પરિસ્થિતિ એક વખત તમને ખાસ બતાવી દઈએ, જ્યાં 0.5% આસપાસની વેચવાલી આજે ફાઇનલી તમને મિડ કેપમાં સેલિંગ આવતું જોવા મળી રહ્યું છે. અને જ્યાં સુધી વાત આવે છે સ્મોલ કેપની તો સ્મોલ કેપમાં પણ તમને ઓવરઓલ થોડા એવા દબાણના સંકેતો અહીંયાથી ખાસ બનતા જોવા મળી રહ્યા છે. આગળ આપણે કવન આપણી સાથે જોડાશે એટલે એમની સાથે ચર્ચા કરીશું. પણ મીનવાઇલ આજે અમદાવાદમાં એક બહુ મહત્વપૂર્ણ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, તેની ખબર તમને હવે ખાસ બતાવી દઈએ. આજે અમદાવાદમાં એક જે છે તે ખાસ વર્મોરા ગ્રેનિટો પ્રાઇવેટ લિમિટેડ આ એક કંપની છે, ટાઇલ્સ અને સેરામિક્સની સાથે જોડાયેલી કંપની છે,
તેમનું એક બહુ મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન જે છે તે ખાસ કરવામાં આવ્યું હતું અને થોડા સમય પહેલાં જાહેર થયેલા તેમના જે 400 કરોડ રૂપિયાનું ટોટલ કેપેક્સ હતું તે કેપેક્સ જે છે તે હવે ફૂલ્લી ફંક્શન કરવાનું શરૂ થઈ ગયું છે. એટલે પહેલાં તો તસવીરો તમે નિહાળો, અમે તમને પ્લાન્ટ વગેરેની પણ તસવીરો બતાવીશું જે કેપેક્સ કરવામાં આવ્યું છે તે પ્લાન્ટ અને સાથે સાથે જે આજની પ્રોડક્ટ્સ છે, આ નવી પ્રોડક્ટ તે ખાસ તમે નિહાળી રહ્યા છો. 400 કરોડ રૂપિયાનું કેપેક્સનું આયોજન તેમણે કર્યું હતું, તે કેપેક્સ થઈ ચૂક્યું છે, ફૂલ્લી ફંક્શન પ્લાન્ટ થઈ ચૂક્યા છે બધા. સમગ્ર એશિયામાં સૌથી પહેલી વખત ઇન્ટિગ્રેટેડ સ્ટોન ટેકનોલોજી સાથે વર્મોરાની નવી પ્રોડક્ટ્સ તમને માર્કેટમાં ઉતરતી જોવા મળી રહી છે. આ સાથે જ વર્મોરા ગ્રેનિટોની ટોટલ પ્રોડક્શન કેપેસિટી જે છે તે હવે ટોટલ 15 પ્લાન્ટ સાથે મળી અને ઉત્પાદન ક્ષમતા એટલે કે પ્રોડક્શન કેપેસિટી જે છે તે એન્યુઅલ બેઝ પર 58 MSM ને પાર છે. 100થી પણ વધુ દેશોમાં તેમની પ્રોડક્ટ્સ જે છે તે એક્સપોર્ટ થતી જોવા મળી રહી છે અને આવનારા 2 થી 3 વર્ષમાં કંપનીના રોડમેપ પર જે વધુ વાતચીત કરી હતી વર્મોરા ગ્રુપના ચેરમેન ભાવેશ વર્મોરાએ, તેમણે શું પ્રતિભાવ આપ્યો અને આજની જે આ અનાઉન્સમેન્ટ છે તે કેટલી મહત્વની હતી, આવો તમને સંભળાવીએ. પ્રાઉડલી એનાઉન્સ કરું છું કે અમે લોકો જે 400 કરોડનું કેપેક્સ કર્યું છે ફૂલ્લી ઓપરેશનલ છે અત્યારે, અને એની અંદર અમે લોકો એક લેટેસ્ટ ટેકનોલોજી લઈને આવ્યા છે જેનું નામ છે ઇન્ટિગ્રેટેડ સ્ટોન ટેકનોલોજી. એ ટેકનોલોજી છે જે સ્ટોનને એટલે જે નેચરલ માર્બલ પછીનું એક સબસ્ટિટ્યૂટ છે જે નેચરલ માર્બલને રિપ્લેસ કરશે, અને એ જે ટેકનોલોજી છે એશિયામાં સૌથી પહેલી વાર આપણે લઈને આવી રહ્યા છીએ. એ ટેકનોલોજી એટલે તમે એને સારી રીતે કહીએ તો જે અત્યાર સુધી જે તમે ટાઇલ જોઈ રહ્યા છો એ પ્રિન્ટેડ છે, એટલે સરફેસ પર પ્રિન્ટેડ છે. હવે જે આપણે ટેકનોલોજી લઈને આવ્યા છે ફૂલ બોડી માર્બલ્સ હશે, એટલે જે તમે વેઇન્સ છે એ તમે મોલ્ડ કરશો તો વેઇન્સ પણ નીચે દેખાશે. અને આ જે ટેકનોલોજી છે, સમજો કે અત્યારે તમે સતવારો માર્બલ છે એ 2500 થી 3000 રૂપિયા સ્ક્વેર ફૂટમાં કન્ઝ્યુમરને પડે છે. આ જે પ્રોડક્ટ તમે જે લઈને આવી રહ્યા છે જે સતવારીઓની 100% કોપી હશે અથવા તો સતવારીઓ જેવી જ પ્રોડક્ટ હશે, અને સ્ટ્રેન્થમાં એના કરતાં ગ્રેનાઇટ જેવી સ્ટ્રેન્થ હશે, અને જે એના જે બીજા ફાયદા છે એ સ્ટેન રેઝિસ્ટન્સ છે. એટલે આ જે પ્રોડક્ટ છે એ બધી રીતે નેચરલ માર્બલ કરતાં સારી છે. તો આ એક ઇન્ટરેસ્ટિંગ કંપની છે પહેલાં તો ટાઇલ્સની વર્મોરા, અને તેમના દ્વારા જે આ લેટેસ્ટ ટેકનોલોજી છે તે લાવવામાં આવી, પ્લસ જે કહી શકાય કે કેપેસિટી એક્સપાન્શન થયા હતા તે ફૂલફિલ થઈ ચૂક્યા છે. એટલે ઇન્વેસ્ટમેન્ટ અને ત્યારબાદનું આગળનું રોડ મેપ આપણે વાત કરી, ખાસ નજર રાખીશું. આગળ વધીએ. કેપી ઇક્વિટીઝના કવન પટેલ આપણી સાથે જોડાઈ રહ્યા છે. કવન, સ્વાગત. અને સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન સર. સેટઅપ સમજવાની કોશિશ કરીએ. માર્કેટ જે છે તે ઓલરેડી વેકેશન મૂડમાં છે. મતલબ આ પાછલું અઠવાડિયું સોમવારે રક્ષાબંધન હતી, કેવા વોલ્યુમ હતા તમને ખબર છે. આવતા સોમવારે આઠમ છે. સાતમ આઠમમાં આપણે પરંપરા રહી છે કે લોકો જે છે તે તુરંત જ બહાર ફરવા નીકળી જાય. આખું અઠવાડિયું સર બિલકુલ રેન્જમાં કોઈ પ્લસ માઇનસ કંઈ ખાસ થયું નથી. થોડું સમજાવો સર. આ જે જેક્સન હોલની ઇવેન્ટ છે સોમવારે હજુ પણ આઠમનો મૂડ આપણે જોવાનો છે કે નહીં, વેકેશન રાખીશું, કન્ટિન્યુ કરીશું, થોડું સમજાવો સર. કઈ રીતે જોજો સેટઅપ? ગુડ આફ્ટરનૂન સર. ગુડ આફ્ટરનૂન યશ, અને સૌ પ્રથમ શોમાં આમંત્રણ આપવા બદલ આભાર. ડેફિનેટલી જેમ તમે વાત કરી એમ માર્કેટ એક થોડું મ્યુટેડ પરફોર્મન્સ આપણને છેલ્લા 8-10 ટ્રેડિંગ સેશનમાં જોવા મળ્યું છે, અને વોલ્યુમ જોઈએ તો ઘણા રિલેટિવલી ઓછા વોલ્યુમ સાથે માર્કેટ ટ્રેડ થઈ રહ્યું છે. તો ડેફિનેટલી માર્કેટમાં એક ક્યુઝ મિસિંગ છે. કોઈ ડાયરેક્શનલ વ્યૂ લેવા માટે માર્કેટ કોઈ ક્યુ શોધી રહ્યું છે. આપણે જોઈએ તો લિક્વિડિટી ફ્લો કન્ટિન્યુઅસ આવી રહ્યો છે, પરંતુ અર્નિંગ્સ આપણે જોયું તો થોડું રિલેટિવલી એટલું જે સોલિડ અર્નિંગ્સ હતા એ મિસિંગ છે. તો અર્નિંગ્સ માર્કેટને ઉપર જવા નથી દેતું ને લિક્વિડિટી માર્કેટને નીચે જવા નથી દેતું. તો ડેફિનેટલી થોડું કન્ફ્યુઝિંગ ઝોનમાં માર્કેટ ચાલી રહ્યું છે. હવે ડેફિનેટલી એક જેક્સન હોલની મિટિંગ થયા છે રાતે અમેરિકામાં, તો ત્યાંથી આપણને કોઈ ક્યુઝ મળે અને ત્યાંના માર્કેટમાં કોઈ રિએક્શન આવે તો આપણું માર્કેટ એને ફોલો રિએક્શન માટે એ ડાયરેક્શનલ વ્યૂ લેશે. પરંતુ કરન્ટલી આપણે ઇન્ડેક્સની વાત કરીએ તો નિફ્ટીમાં આપણને થોડો સ્લો એન્ડ સ્ટેડી મૂવ એક જોવા મળ્યો છે અપસાઇડમાં. 24,800ની ઉપર અત્યારે આજના ટ્રેડિંગ સેશનમાં ટકી રહ્યું છે કન્ટિન્યુઅસલી, અને મને લાગે છે કે આપણે 25,050 જે પ્રીવિયસ ઓલ ટાઈમ હાઈ લગાડ્યો હતો એ ડાયરેક્શનમાં નિફ્ટી જઈ રહ્યું છે. તો નિફ્ટીનો તો અત્યારે 25,000 સુધીનો એક વ્યૂ બની રહ્યો છે. બેંક નિફ્ટીમાં આપણને ગઈકાલે એક 50,800ની જે લેવલ છેલ્લા બે ટાઈમથી તમારા શોમાં મેન્શન કરી રહ્યો હતો એની ઉપર ગઈકાલે આપણને ક્લોઝિંગ જોવા મળ્યું હતું.
તો અહીંયા આગળ લાગે છે કે થોડીક અપસાઇડ મોમેન્ટમ આપણને જોવા મળે છે. આજે મિસિંગ છે, પરંતુ લાગી રહ્યું છે કે આવનારા સેશનમાં આપણને બેંક નિફ્ટીમાં થોડું નિફ્ટીને આઉટ પરફોર્મ કરે તેવો વ્યૂ બની શકે એવું લાગી રહ્યું છે. તો અહીંયા આગળ 51,800 સુધી બેંક નિફ્ટીમાં અપસાઇડ વ્યૂ બની શકે છે. નીચેમાં આપણે 50,400ના સ્ટોપ લોસ સાથે લોંગ પોઝિશન બેંક નિફ્ટીમાં હોલ્ડ કરીશું અને નિફ્ટીમાં 25,000નો વ્યૂ બની રહ્યો છે કરંટલી. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. બેંક નિફ્ટી માટે 51,000 સર બહુ મોટી સીલિંગ સાબિત થઈ રહી છે. નહીં તો ચાર્ટ્સના ફોર્મેશન જોતા નિફ્ટીએ જે એક વખત મૂવ બતાવી, બેંક નિફ્ટીએ તો એટલી સરસ મૂવ બતાવી જ નથી, કેમ કે 100 દિવસની મૂવિંગ એવરેજથી સપોર્ટ લીધા, ઘણી વખત બ્રેક કરવાની કોશિશ કરી, ઇનફેક્ટ એક વખત તો 100 દિવસની મૂવિંગ એવરેજની નીચે ક્લોઝ પણ આપેલું હતું. ત્યાંથી પછી રિકવર થવાની કોશિશ કરી રહ્યો છે અને હજુ સુધી સોફાર સફળતા મળી નથી. આજે પણ ફરી એકવાર 51,000ને નીચે બેંક નિફ્ટી. સર ડેફિનેટલી બેંક નિફ્ટીમાં મોમેન્ટમ મિસિંગ છે. જે રીતે આપણે નિફ્ટીમાં રિલેટિવલી આઉટ પરફોર્મન્સ જોયું છેલ્લા 7-8 ટ્રેડિંગ સેશનમાં. નિફ્ટી પણ એક રેન્જમાં હતું, પરંતુ નિફ્ટીએ રેન્જ બ્રેકઆઉટ આપ્યા પછી આપણને એક સ્ટેડી અપમૂવ જોવા મળ્યો છે. પરંતુ બેંક નિફ્ટીમાં એ અપમૂવ મિસિંગ છે, એક મોમેન્ટમ એમાં મિસિંગ છે. તો હવે થોડું વેટ એન્ડ વોચ જ કરવું પડશે, પરંતુ લાગી રહ્યું છે કે જે રીતના વેલ્યુએશન અત્યારે લોઅર વેલ્યુએશન બેંક નિફ્ટી ટ્રેડ કરી રહ્યું છે, તો મોટાભાગના ફંડ મેનેજરોનું પણ તમે જો સાંભળશો તો એ લોકો બેન્કિંગ સ્ટોક્સ પર થોડા વ્યૂ એમનો બુલિશ બની રહ્યો છે. રીઝન બિંગ એક જ કે વેલ્યુએશન થોડા રિઝનેબલ લાગી રહ્યા છે. ડેફિનેટલી બેન્કિંગ સેક્ટરમાં પણ એના પોતાના જ પ્રોબ્લેમ ચાલી રહ્યા છે, ડિપોઝિટ સાઇડ ઇસ્યુઝ છે, પરંતુ થોડો લોંગ ટર્મ આઉટલુક જોઈએ તો એ બધું ઓવરકમ થઈ જાય એવું છે અને કરંટ લેવલ એન્ટ્રી માટે વેલ્યુએશન થોડા રિઝનેબલ લાગી રહ્યા છે બેન્કિંગ સ્ટોકમાં. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ રહેતો જોવા મળી રહ્યું છે બેંક નિફ્ટી માટે થઈને. તો પહેલાં તો તમારા રેકમેન્ડેશન્સ જાણી લઈએ આપણે. કયા સ્ટોક્સ આજે તમારા ફોકસમાં? તો યશ, આજે મારા 2 ટ્રેડિંગ પીક રહેશે. એક લોંગ સાઇડ છે અને એક શોર્ટ સાઇડ છે. લોંગ સાઇડ મારો જે ટ્રેડિંગ પીક છે ઇન્ડિગો છે, ઇન્ટરગ્લોબ એવિએશન. હાલાકી એમાં આપણને થોડું ઓલમોસ્ટ 4-5% મૂવ આજે જોવા મળી ચૂક્યો છે. તો મારી સલાહ છે કે અહીંયા આગળ કોઈ ડીપ આવે તો અત્યારે 4711 ચાલી રહ્યો છે, 4690 4685 આસપાસ આવે તો ડીપ પર ત્યાં આગળ એડ કરવાની સલાહ રહેશે. ત્યાં આગળ રિસ્ક રિવોર્ડ રિલેટિવલી ફેવરેબલ થઈ જશે. નીચેમાં આપણે 4580નો સ્ટોપ લોસ લગાડીશું અને ઉપરમાં 4900ના ટાર્ગેટ માટે ઇન્ટરગ્લોબ એવિએશનમાં લોંગ પોઝિશન બિલ્ડ કરવાની સલાહ રહેશે. અને શોર્ટ સાઇડમાં મારી સલાહ રહેશે એમ્ફેસિસ ફ્યુચર. તો આપણે જોયું છે કે ગઈકાલે અને આજના ટ્રેડિંગ સેશનમાં આઈટી સ્ટોકમાં એક થોડુંક આપણને કરેક્ટિંગ જોવા મળી રહ્યું છે. તો એમ્ફેસિસમાં પણ જોઈએ તો પ્રીવિયસ સ્ટોકથી ગઈકાલે આપણને એક પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું અને આજે પણ ત્યાં ફોલોઅપ ડાઉન સાઇડ કરેક્ટિવ આવી રહ્યો છે. તો અહીંયા આગળ લાગી રહ્યું છે કે કરન્ટલી અહીંયા આગળ હજી પણ ફોલોઅપ મૂવ નીચેની સાઈડ આવી શકે છે. તો કરન્ટલી 3000ના લેવલે એમ્ફેસિસ ફ્યુચર સેલ કરવાની સલાહ રહેશે. ઉપરમાં આપણે જોઈએ તો સ્ટોપ લોસ 3060ના રાખવાના રહેશે અને નીચે 2900ના ટાર્ગેટ માટે એમ્ફેસિસ ફ્યુચર્સ સેલ કરવાની સલાહ. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે ઇન્ડિગો એમ્ફેસિસ તમને સેલ કોલ છે. ખાસ ધ્યાન રાખો, એમ્ફેસિસના ફ્યુચર્સ સેલ કોલ છે તમારા માટે થઈને. તો આ સ્થિતિ પર તમારી નજર હોવી જોઈએ અને સાથે સાથે તમને ઇન્ડિગો પર પણ ફોકસ બનતું જોવા મળી રહ્યું છે. બાય રેટિંગ તમને અહીંયાથી ખાસ બનતું જોવા મળશે. આવો સ્ટોક સ્પેસિફિક આપણી ચર્ચાની શરૂઆત કરીએ સર. સૌથી પહેલાં CDSL પર ફોકસ છે. 1:1 બોનસ શેર જે છે તેની અનાઉન્સમેન્ટ કરી હતી અને એક્સ ડેટ જે છે તે ફાઇનલી આવી ગઈ. એટલે એક શેર પર એક શેર બોનસ આપવામાં આવશે અને આજે નવા રેકોર્ડ પણ ત્યારબાદ બનતા જોવા મળ્યા છે. તો આવી સ્થિતિમાં CDSL એક વખત સમજવાનું રહેશે, કેમ કે બોનસ અનાઉન્સ થયા બાદ જે ખાસ સેટલમેન્ટ છે ચાર્ટના તેને કઈ રીતે સમજવાના રહેશે આપણે? ડેફિનેટલી CDSLમાં આપણે જોઈએ તો બોનસ પહેલાં ઓલરેડી આપણને એક રનઅપ જોવા મળી ચૂક્યો છે સ્ટોકમાં. છેલ્લા 2-3 મહિનાથી જોઈએ તો કન્ટિન્યુઅસ રેલી અહીંયા જોવા મળી રહી છે. તો અહીંયા મારી સલાહ રહેશે કે કોઈની બી પાસે એક્ઝિસ્ટિંગ પોઝિશન છે તો લોંગ પોઝિશન હોલ્ડ કરવાની સલાહ રહેશે 1450ના સ્ટોપ લોસ સાથે. અને ફ્રેશ એડ કરવાની અત્યારે સલાહ નહીં રહે, કેમ કે શોર્ટ ટર્મમાં થોડું ઓવરબોટ થઈ ચૂક્યો છે. કોઈ ડીપ આવે તો ત્યાં આગળ એડ કરવાની સલાહ રહેશે અને જેની પાસે એક્ઝિસ્ટિંગ પોઝિશન છે એ મારા ખ્યાલથી અહીંયાથી 1750ના ટાર્ગેટ માટે મીડિયમ ટુ લોંગ ટર્મ આઉટલુક માટે હોલ્ડ પોઝિશન કરવાની સલાહ રહેશે. તો ઓકે, વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે CDSL માટે થઈને.
નેક્સ્ટ સ્ટોક સર, તમે ઇન્ડિગોની વાત કરી છે તો ઓબ્વિયસલી તમારી સાથે સ્પાઇસ જેટ તમારે ડિસ્કસ કરવું જોઈએ, બીકોઝ શરૂઆતી કારોબારમાં 6% આસપાસની તેજી જોવા મળી છે સ્પાઇસ જેટમાં, અને સપ્ટેમ્બર મહિનાના એન્ડ સુધીમાં QIP દ્વારા 3,000 કરોડ રૂપિયા ફંડ એકત્ર કરવાની યોજના છે. શેરમાં કંઈક 6 દિવસમાં 21%થી વધુનું તેજી આવી ગઈ છે, અને સ્પાઇસ જેટ એવું કાઉન્ટર છે જે માત્ર BSE પર એક સમય જોવા મળતું હતું, અને હવે જે પરિસ્થિતિ બની છે, આટલી સરસ તેજી આવી રહી છે, થોડું રિસ્ક લેવા જેવું ખરું? જે પ્રકારે સુઝલોનની સ્ટોરી હતી, આ પણ શું ટર્નઅરાઉન્ડ સ્ટોરી સ્પાઇસ જેટ બની રહ્યું છે? ડેફિનેટલી યશ, તો આમાં ચાર્ટ ઉપર પણ એ રીતનું લાગી રહ્યું છે કે એક ટર્ન અરાઉન્ડ સ્ટોરી બની રહી છે. અહીંયા આગળ આપણે જોઈએ તો સ્ટોકે રિસન્ટલી એક કન્સોલિડેશન ઝોનમાંથી આપણને એક ટેકઆઉટ આપેલું છે 62 રૂપિયાની ઉપર, અને એની પહેલાં આપણે જોઈએ તો મે 2023માં આપણને કન્ટિન્યુઅસ રેલી જોવા મળી હતી. સ્ટોક 20 રૂપિયાથી લઈને ઓલમોસ્ટ 75 રૂપિયા સુધી કન્ટિન્યુઅસ વન વે ભાગ્યો હતો. તો અને એના પછી અત્યારે કન્સોલિડેશન છેલ્લા 6 મહિનાથી કન્સોલિડેશન ઝોનમાં હતો, અને હવે લાગી રહ્યું છે કે કન્સોલિડેશન ઝોનનું બ્રેકઆઉટ આપણને 75ની ઉપર મળશે. તો કરન્ટલી શોર્ટ ટુ મીડિયમ ટર્મ આઉટલુક જેની પાસે હોય એને 62ના સ્ટોપ લોસ સાથે 75ના ટાર્ગેટ માટે હોલ્ડ કરવો જોઈએ પોઝિશન, અને લોંગ ટર્મ વ્યૂ જે છે આપણને મોટો મોમેન્ટમ 75ની ઉપર આપણને જ્યારે ક્લોઝિંગ મળશે ત્યારે જોવા મળશે. તો અહીંયાથી આપણે અત્યારે 75 રૂપિયા સુધીનું એક આઉટલુક બનાવી શકીએ છીએ, અને પછી જો 75નું લેવલ એકવાર બ્રેક કરી દેશે તો પછી આપણે મોટા ટાર્ગેટ માટે અપસાઇડ ટાર્ગેટ રિવ્યૂ કરીશું. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી બનતો જોવા મળી રહ્યું છે સ્પાઇસ જેટ માટે થઈને. આવો નેક્સ્ટ સ્ટોક, EV ટુ વ્હીલર કંપનીઓ આજે ખાસ ફોકસમાં છે, કારણ કે EV ટુ વ્હીલર કંપનીઓ માટે થઈને જૂન મહિનામાં જોવા જાઓ તો જૂન ત્રિમાસિકમાં ઇનફેક્ટ બજાજ ઓટો, TVS મોટર્સનો જે EV ટુ વ્હીલર માર્કેટ શેર છે તે 4 થી 7% વધ્યો છે, અને ઓલા ઇલેક્ટ્રિકનો માર્કેટ શેર 49થી ઘટીને સીધો 33% પર આવી ગયો છે. બહુ મોટો જેને કહેવાય કે કરેક્શન માર્કેટ શેરમાં ઓલામાં આવ્યું છે. TVS મોટર્સે જે નવું એક જ્યુપિટર 110 સ્કૂટર પણ લોન્ચ કર્યું છે, એના કારણે થઈને પણ આ ટુ વ્હીલર ઇન્ડસ્ટ્રી આજે બઝિંગ રહી છે. UBSએ TVS મોટર્સ પર બાય રેટિંગ આપ્યું છે, 3000થી વધારી 3200ના ટાર્ગેટ કર્યા છે. સ્પેસિફિકલી આપણે સર TVS ખાસ ડિસ્કસ કરવો જોઈએ. બજાજ માટે ચેતક EV છે કે જે પણ બહુ મહત્વનું છે, અને ઇલેક્ટ્રિક વ્હીકલની ઇન્ડસ્ટ્રીમાં આવનારા દિવસોમાં બહુ મોટા રીજિગ થશે તેવું લાગી રહ્યું છે સર. ડેફિનેટલી EV સ્ટોરી પર આપણે જોઈએ તો રિસન્ટ ટાઈમ્સમાં આપણે છેલ્લા 1-2 વર્ષમાં જોઈએ તો જે બી કન્ટ્રીબ્યુટર્સ છે એ બધા લોકોએ ઓવરઓલ રિલેટિવલી સારું પરફોર્મ કર્યું છે, અને એમાં આપણે જોઈએ તો રિસન્ટલી ઓલાના IPO પછી પણ ત્યાં આગળ આપણને એક સોલિડ રેલી જોવા મળી છે. અને TVSની વાત કરીએ સ્પેસિફિકની તો છેલ્લા 2-3 વર્ષથી કન્ટિન્યુઅસ એક માર્કેટ શેર ગેઇન કરી રહ્યો છે અને આઉટ પરફોર્મ કરી રહ્યો છે સ્ટોક. આજે પણ એક નવો ઓલ ટાઈમ હાઈ બનાવ્યો છે. તો મારી સલાહ રહેશે કે અહીંયા અત્યારે ફ્રેશ એડ કરવાની સલાહ નહીં રહે. એક્ઝિસ્ટિંગ પોઝિશન જેની બી પાસે હોય ડેફિનેટલી હોલ્ડ કરવાની સલાહ રહેશે. નીચેમાં આપણે 2570ના સ્ટોપ લોસ સાથે પોઝિશન હોલ્ડ કરીશું, અને કોઈ પણ ડીપ આવે છે 2400 આસપાસ તો ત્યાં આગળ એડ કરવાની સલાહ રહેશે. ઉપરના ટાર્ગેટ અહીંયાથી 3000 સુધીના મીડિયમ ટુ લોંગ ટર્મ આઉટલુકમાં લાગી રહ્યા છે. મીડિયમ ટર્મ લોંગ ટર્મ વ્યૂ તમને અહીંયાથી ખાસ આ રીતે બનતો જોવા મળી રહ્યો છે, નજર રાખવાની રહેશે. આવો નેક્સ્ટ સ્ટોક રેલટેલ પર નજર કરી લઈએ, બીકોઝ અહીંયા પણ સારી તેજી જોવા મળી 6% આસપાસ. યુપી પોલીસ તરફથી જે છે તે ખાસ એક બહુ મહત્વપૂર્ણ ઓર્ડર મળતો તમને જોવા મળ્યો છે, અને 52.66 કરોડ રૂપિયાનો ઓર્ડર છે, જે CCTV સર્વેલન્સ, આધાર બેઝ, બાયોમેટ્રિક, આ તે બધી વસ્તુઓ જે છે તે યુપી પોલીસ એન્ડ બોર્ડ રિક્રુટમેન્ટ તરફથી જે છે તે આવતું જોવા મળેલું છે. તો આવી સ્થિતિમાં સ્ટોક આજે ખાસ ફોકસમાં રેલટેલ. સર, એક વખત નજર કરી લઈએ રેલટેલના ચાર્ટ્સ કેવા લાગે તમને? તો રેલટેલની વાત કરીએ તો છેલ્લા 10 થી 15 ટ્રેડિંગ સેશનમાં એક રેન્જ બાઉન્ડ ટ્રેડ થઈ ગયો હતો સ્ટોકમાં. ઉપરથી આપણે જોઈએ તો સારું એવું કરેક્શન જોવા મળ્યું છે. સ્ટોક 600 રૂપિયાથી ઓલમોસ્ટ 450 સુધી કરેક્ટિવમાં આપ્યો હતો, અને પછી ત્યાંથી એક સાઇડવેઝ કન્સોલિડેશન ઝોનમાં ટ્રેડ થઈ ગયો હતો, અને આજે આપણને એ સાઇડવેઝ કન્સોલિડેશન ઝોનનું અપર સાઇડ જે છે 490ની ઉપર આપણને એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે. તો મને લાગી રહ્યું છે કે આ જે રેન્જ બ્રેકઆઉટ છે એ અપર ડાયરેક્શનમાં હજી આગળ કન્ટિન્યુ રહી શકે છે. ઉપરમાં 540 સુધી આ જે બાઉન્સ છે એ આવી શકે છે. તો કોઈની બી એ હોલ્ડિંગ પોઝિશન હોય તો એક્ઝિસ્ટિંગ પોઝિશન હોય હોલ્ડ કરવાની સલાહ રહેશે. ફ્રેશ લોંગ પણ અહીંયા બિલ્ડ કરી શકાય છે. નીચેમાં 478ના સ્ટોપ લોસથી અહીંયા ફ્રેશ લોંગ પોઝિશન બનાવી શકાય છે 540ના ટાર્ગેટ.
ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખીએ. આવો આગળ વધીએ. પહેલાં તો ભારતીય માર્કેટ્સના ક્લોઝ તરફ આગળ વધી જઈએ, બિકોઝ હવે થોડી જ ક્ષણો બાકી બચી છે અને સાપ્તાહિક ક્લોઝ તમારા માટે આવી રહ્યું છે. નિફ્ટી તમે જુઓ તો અહીંયાથી ખાસ એકદમ ફ્લેટ છે, જે ભાવે ખુલ્યા હતા એ જ ભાવની આસપાસ હવે ફરી એકવાર આવી ગયા અને જે ગઈકાલનો ક્લોઝ છે 811નો ત્યાંથી માત્ર 36 પોઈન્ટ ઉપર તમને જોવા મળે છે. નિફ્ટી આ અઠવાડિયે 1.2% વધારો જરૂર સૂચવે છે, એટલે એ પરિસ્થિતિ ડેફિનેટલી રિસ્પેક્ટ આપવી જોઈએ આપણે. સેન્સેક્સ તમે જુઓ તો એ પણ 1% આસપાસની મજબૂતી તમને એ બતાવે છે. બેંક નિફ્ટી 0.5% આસપાસની વીકલી બેઝિસ પર મજબૂતી બતાવે છે. હું સાપ્તાહિક મજબૂતી કર્યો છું. નિફ્ટી 1.2%ની સાપ્તાહિક મજબૂતી, સેન્સેક્સ 1%ની મજબૂતી, બેંક નિફ્ટી 0.5%ની મજબૂતી. પણ ઇન્ટ્રાડે બેઝિસ પર જોયો તો બેંક નિફ્ટીએ આજે નુકસાન સહન કર્યું છે. આજે ગઈકાલનો બંધ ભાવ હતો 50,985, આજે 50,960 આસપાસ. 51,000 નીચેનું ક્લોઝ પ્રોબ્લેમેટિક. હમણાં યોમિકે પણ કહ્યું, સવારે હું પણ કહી રહ્યો હતો, 51,000 આવવું જરૂરી હતું આજે. તમે ભલે 20 અને 50 દિવસની મૂવિંગ એવરેજને ઉપરનું ક્લોઝ આપી દીધું, પણ 51,000 ઉપર નથી આવી રહ્યા. યુએસ ફ્યુચર્સ હજુ તો અત્યારે મજબૂત છે, પણ આપણા માર્કેટ્સ જે છે ખબર નહીં કંઈ રિએક્ટ નથી કરી રહ્યા. તો આ એક અસમંજસની સ્થિતિ છે, જેમ કવન પણ સમજાવી રહ્યા હતા. આજનું ક્લોઝ જોઈ લો તમે ક્વિકલી. 24,833 આસપાસ છીએ. 50,961 પર બેંક નિફ્ટી તમને જોવા મળશે. મિડ કેપ તમે જુઓ એકદમ ફ્લેટ ટુ નેગેટિવ ઝોનમાં તમને જોવા મળશે. મિડ કેપની અંદર પર્ટિક્યુલરલી સેલિંગ આવી ગયું. હવે મિડકેપના હું આ અઠવાડિયાના ગેઇન્સ કહું તમને તો 2%ના છે, એટલે આમ જોવા જાવ તો એકંદરે સારું કહેવાય વીકલી બેસિસ પર. પણ તમે ઇન્ટ્રાડે પર્સપેક્ટિવથી જુઓ તો ફાઇનલી થોડું પ્રોફિટ બુકિંગ તમને અહીંયા આવતું જોવા મળ્યું. તો આ પરિસ્થિતિ. અને તમે જુઓ તો ખાસ જ્યાં સુધી વાત આવે છે સ્મોલ કેપની, તો સ્મોલ કેપ પણ વીકલી બેસિસ પર તો સરસ ચાલ્યા, પણ પછી પ્રોફિટ બુકિંગ અહીંયાથી તમને આવતા ખાસ જોવા મળી રહ્યા છે. તો આ પરિસ્થિતિ ખાસ આપણે ધ્યાન પર રાખીએ. સેક્ટર સ્પેસિફિક તમને જણાવી દઈએ કે ક્યાં સૌથી વધુ એક્શન હતું. સૌથી વધારે ઓટો સ્ટોક્સ ચાલ્યા. હમણાં જ આપણે વાત કરી રહ્યા હતા, ટુ વ્હીલર કંપનીઓમાં સારું એક્શન, 1%ની મજબૂતી જોવા મળી. ઓટો સિવાય કોઈ જગ્યાએ ખરીદદારી નહોતી, કોઈ જગ્યાએ નહીં. તમે લિટરલી જુઓ તો CPSE માત્ર 0.16% ઉપર છે ઇન્ટ્રાડે પર્સપેક્ટિવથી. કન્ઝમ્પશન 0.15%, ઇન્ફ્રા 0.11%. વેચવાલી ક્યાંથી? તો રિયલ એસ્ટેટ સ્ટોક્સ ડાઉન હતા 2-2.5%, પણ સેક્ટરનું વેટેજ એટલું નથી એટલે અસર ના આવી. મીડિયા અગેન એટલું નાનકડું લાઇટ વેઇટ જે છે તે સેક્ટર જે 0.25%ની વેચવાલી અહીંયા હતી. IT 0.5%થી વધુની વેચવાલી અહીંયા હતી. ઓઇલ એન્ડ ગેસ 0.5%ની વેચવાલી. એટલે એક તરફ જે છે તે ઓટો પોઝિટિવ હતું, સામે આ બધાએ ઘટાડો બતાવી અને છેલ્લે તમને ફ્લેટ ક્લોઝિંગ આપી દીધું. એટલે આ પરિસ્થિતિ આપણે ખાસ ધ્યાન પર રાખીએ. સરકારી બેંક, ઓઇલ એન્ડ ગેસ, IT આ બધામાં તમને વેચવાલી આજે બનતી જોવા મળી. એડજસ્ટ થઈ ગયા છીએ આપણે. 24,823 પર તમને ક્લોઝિંગ જોવા મળે છે સેટલ થયા બાદનું. એકદમ 11 પોઈન્ટ મામૂલી મજબૂતી અને 52 પોઈન્ટનો મામૂલી ઘટાડો. બેંક નિફ્ટીમાં તમને જોવા મળે છે 50,933. ક્લોઝિંગનું રિએક્શન લઈ લઈએ પહેલાં તો. કમન જોઈ રહ્યા છીએ એકદમ ફ્લેટ, એકદમ મ્યુટેડ. કદાચ એવી રીતે પણ કહી શકીએ કે આજનું ટ્રેડિંગ સેશન ધારો કે હતું જ નહીં તો પણ કોઈ ફરક નથી પડતો. કવન ડેફિનેટલી. તો આજનો અગર ટ્રેડિંગ સેશનની વાત કરીએ તો મેજર ઇન્ડાઇસીસની વાત કરીએ તો ઓલમોસ્ટ રજા જેવો જ માહોલ હતો. સ્ટોક સ્પેસિફિક મૂવ હતા, પણ એ પણ બહુ આપણે જોઈએ તો બહુ લિમિટેડ હતા. તો ડેફિનેટલી માર્કેટ ઓલરેડી જન્માષ્ટમીના મૂડમાં ઓલરેડી જતું રહ્યું લાગી રહ્યું છે. હવે મિડ કેપ સ્મોલ કેપની વાત કરીએ સર. વીકલી ચાર્ટ્સ મારે ખાસ ડિસ્કસ કરવા છે. પહેલાં મિડ કેપના વીકલી બેસિસ પર સરસ ગ્રોથ છે. છેલ્લે થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું. કન્સર્નિંગ છે કે નહીં પહેલાં એ સમજાવો. અને સ્મોલ કેપ બહુ બ્રિલિયન્ટ મૂવ હતી. ઇનફેક્ટ આ અઠવાડિયાની બહુ જ સરસ મૂવ હતી. પણ છેલ્લે જે છે તે 19,200 2 દિવસ હર્ડલ બન્યું. આજે પણ તમે જુઓ તો ત્રીજો દિવસ હતો કે 19,200 પર હર્ડલ બન્યું. તો એ પ્રોબ્લેમ છે કે નહીં એ ખાસ સમજાવો. તો વીકલી બેસિસ પર જોઈએ 19,200નું સ્મોલ કેપનું લેવલ કેટલું મહત્વનું છે અને મિડ કેપે જે આ વીકમાં તેજી બતાવી ત્યારબાદ કોઈ સેલિંગના એન્ટિસિપેશન્સ તમે જુઓ છો કે નહીં સર? તો યસ, પહેલાં નિફ્ટી મિડ કેપ 100ની વાત કરીએ તો અહીંયા ગાડી આપણને ઓલમોસ્ટ જે રિસન્ટલી આપણને કરેક્શન જોવા મળ્યું હતું ત્યાંથી એ બધો ફોલ અત્યારે ઓલમોસ્ટ રિટ્રેસ કરવા તરફ જઈ રહ્યું છે. જે આપણે પ્રીવિયસ જે ઓલ ટાઈમ હાઈ લાગેલો અહીંયા આગળ હતો એ 59,290 હતો અને આપણે અત્યારે 58,550 આસપાસ ચાલી રહ્યા છે. તો અહીંયાથી 500-700 પોઈન્ટ ની અપસાઇડ હજી અહીંયા લાગી રહી છે. અને પછી જો એકવાર આપણને 59,200 કે 300 જે પ્રીવિયસ હાઈ છે એ ક્રોસ થઈ જાય તો પછી આપણને ફર્ધર અપસાઇડ મોમેન્ટમ જોવા મળશે. તો અહીંયાથી આપણે 59,200 સુધીનો ડેફિનેટલી વ્યૂ બનાવી શકીએ છીએ. અહીંયા આગળ મિડ કેપ 100માં 700 પોઈન્ટની અપસાઇડ હજી અહીંયા લાગી રહી છે. અને નિફ્ટી સ્મોલ કેપ 100ની વાત કરીએ
તો ત્યાં પણ આપણને સારો એવો ઉછાળો જોવા મળી ચૂક્યો છે અને ઓલમોસ્ટ ગઈકાલે જોઈએ તો જે પ્રીવિયસ હાઈ હતો 19,250 આસપાસ એ રિટ્રેસ થઈને આજનો દિવસ થોડો મ્યુટેડ સાઇડવેઝ કન્સોલિડેશન ઝોનમાં જઈ રહ્યું એવું લાગી રહ્યું છે. તો અહીંયા આગળ પણ અત્યારે મેક ઓર બ્રેક લેવલ પર જ છે. અહીંયાથી જો 100 પોઈન્ટ બી ઉપર 19,250 ઉપર આપણને ક્લોઝિંગ જોવા મળે તો પછી ત્યાંથી આપણને એક ફ્રેશ અપસાઇડ મોમેન્ટમ જોવા મળશે. ઓલમોસ્ટ 1000 પોઈન્ટનું અપસાઇડ મોમેન્ટમ આપણે અહીંયાથી પ્રિડિક્ટ કરી શકીએ છીએ, પરંતુ એના માટે 19,250 ઉપર ક્લોઝિંગ જરૂર. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખીશું. આવો આગળ વધીએ. મેં હમણાં વાત કરી કે રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં જબરદસ્ત વેચવાલી હતી આજના દિવસે અને કારણ હતું સિટી તરફથી એક રિપોર્ટ આવ્યો છે. તેમણે મલ્ટિપલ રિયલ એસ્ટેટ કંપનીઓ પર સેલ કોલ આપ્યા છે. સૌથી પહેલાં હું તમને બધાના લેવલ્સ પણ ખાસ આપી દઉં, કારણ કે તમે વીકલી ટોપ લૂઝિંગ સેક્ટર જુઓ તો એ રિયલ એસ્ટેટ છે અને આજે પણ સૌથી વધારે ઘટાડો તમને રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં જ આવ્યો. તો ડીએલએફ માટે સિટી તરફથી સેલ રેટિંગ છે 702 થી 790ના ટાર્ગેટ્સ તેમણે ત્યાં આપ્યા છે. શોભા માટે સેલ રેટિંગ આપ્યું 1479 થી 1600 સુધીના ટાર્ગેટ્સ તેમને ત્યાં આપ્યા છે. ઓબરોય રિયલ્ટી તમને જે છે તે તેઓ ન્યુટ્રલ કર્યા છે, રેન્જ 1840 સુધીની બને છે 1649 થી. ફિનિક્સ મિલ્સ તેઓએ બાયનું રેટિંગ આપ્યું છે, એટલે એવું નથી કે બધામાં તેઓ વેચવાલીની સલાહ આપી રહ્યા છે. ફિનિક્સ મિલ્સ તમને ખ્યાલ હોવું જોઈએ રિટેલ સ્પેસ એટલે કે પર્ટિક્યુલરલી મોલ માટે થઈને અહીંયાથી ખાસ બનતા જોવા મળી રહ્યા છે. તો આ પરિસ્થિતિમાં નજર રાખો. એટલે આ જે બધી જ પરિસ્થિતિઓ છે તે ટાર્ગેટના જે પરિવર્તન છે એ અમે તમને સમજાવી રહ્યા છીએ. ફિનિક્સ મિલ્સનો ટાર્ગેટ તેમણે 3,885 થી વધારીને 4,040 કરી દીધો, તો ત્યાં બાય રેટિંગ છે. પ્રેસ્ટીજ એસ્ટેટ્સ તમે જુઓ, અહીંયા પણ તમને બાય રેટિંગ આપ્યું છે. ટાર્ગેટ તેમણે વધારીને 1,841 થી 2,020 કરી દીધો છે. તો આવી સ્થિતિમાં આ બધા જ જે ટાર્ગેટ્સ તમને જે છે અહીંયાથી ખાસ રિવાઇઝડ જોવા મળી રહ્યા છે તે પણ ખાસ જુઓ. તો સિટીનો આ મલ્ટિપલ રિપોર્ટ છે 5 રિયલ એસ્ટેટની કંપનીઓ પર, તેના કારણે આજે રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં હેવી સેલિંગ આવતું આપણને જોવા મળ્યું. તો નિફ્ટી રિયલ એસ્ટેટની પહેલાં વાત કરી લઈએ કવન તમારા સાથે, અને ત્યારબાદ આ રિપોર્ટને લઈને આજે બધા જ રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં વેચવાલી હતી. તો તમારો કોઈ વ્યૂ સ્ટોક સ્પેસિફિક હોય તો તેની પણ વાત કરીએ. તો યસ, ડેફિનેટલી આ જે રિપોર્ટ આવ્યો તો એના લીધે આજે આપણને નિફ્ટી રિયાલિટીની વાત કરીએ તો ઓલમોસ્ટ 2.5% અહીંયા આગળ આપણને કરેક્ટિવ મૂવ જોવા મળ્યો હતો. મને લાગી રહ્યું છે કે કરન્ટલી અત્યારે 1,018ના લેવલે આજનું ક્લોઝિંગ છે. 980-985ના લેવલ પર મલ્ટિપલ સપોર્ટ છે, તો ત્યાં સુધી આ કરેક્ટિવ મૂવ એક્સટેન્ડ થઈ શકે છે. હજી 3-4% નીચેનું કરેક્ટિવ મૂવ ઇન્ડેક્સ લેવલે આવી શકે છે. ત્યાં આગળ આપણને કદાચ બાઇંગ ઓપોર્ચ્યુનિટી જોવા મળે. ત્યાં આગળ જો સપોર્ટ લઈને બાઉન્સ થતું હોય એ લેવલે આપણે નિફ્ટી રિયાલિટી સ્ટોક એક્યુમ્યુલેટ કરવા જોઈએ. હવે જે સ્ટોક આપણે વાત કરીએ તો જે સ્પેસિફિક જે 5 સ્ટોક છે એમાં અત્યારે એક શોભા ડેવલપર્સ છે. ત્યાં આગળ એક સપોર્ટ લેવલ પાસે એક કન્સોલિડેશન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યો છે, તો અહીંયા આગળ રિસ્ક રિવોર્ડ ઘણા ફેવરેબલ થઈ રહ્યા છે. 1687ના લેવલે આજનું ક્લોઝિંગ છે અને લાગે છે 1850 સુધી આ સ્ટોક ડેફિનેટલી એક બાઉન્સ બતાડી શકે છે. અને બીજો સ્ટોક છે એ ઓબરોય રિયાલિટી છે. તો ઓબરોય રિયાલિટીમાં આપણને રિલેટિવલી એક સ્ટ્રેન્થ વધારે જોવા મળી છે અને એ પણ એક મલ્ટિપલ સપોર્ટ પાસે ટ્રેડ થઈ રહ્યું છે. નીચેમાં આપણે જોઈએ તો 1680ના આસપાસ મલ્ટિપલ સપોર્ટ છે અને સ્ટોક અત્યારે 1700ના લેવલે જ છે. તો અહીંયાથી પણ આ સ્ટોક અત્યારે રિસ્ક રિવોર્ડ બાય સાઇડ ઘણા ફેવરેબલ બની રહ્યા છે. અહીંયા પણ આપણે 1850ના લેવલ મીડિયમ ટર્મ આઉટલુકથી અહીંયા આગળ જોઈ શકીએ. શોભા અને ઓબરોય અમારા બે પિક રહેશે. ડેફિનેટલી. સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે રિયલ એસ્ટેટ સ્ટોક્સ માટે થઈને, કે જેને પણ આપણે ધ્યાન પર રાખવાનું રહેશે. કવન આગળ વધીએ. નેક્સ્ટ સ્ટોક જેની ખાસ ચર્ચા કરવી જોઈએ આપણે તે છે FSN ઈ-કોમર્સ એટલે કે નાયકા. જે પ્રી આઈપીઓ ઇન્વેસ્ટર હતા તેમણે આજે બ્લોક ડીલમાં હિસ્સો વેચ્યો અને એને કારણે સ્ટોકમાં ડેફિનેટલી એક એક્શન આવતું આપણને જોવા મળ્યું હતું. 6% વધુની તેજી હતી અને 224ના હાઈ બન્યા છે. ફાઇનલી જે સમાચારો આવ્યા તેને કારણે થોડું રિએક્શન સ્ટોકમાં જોવા મળ્યું હતું. કઈ રીતે જુઓ છો તમે? ડેફિનેટલી અગર FSN ઈ-કોમર્સની વાત કરીએ તો આઈપીઓ પછી એક કન્ટિન્યુઅસ અંડર પરફોર્મર રહેલો હતો અને છેલ્લા 2-3 મહિનામાં જોઈએ તો એક રિલેટિવ આઉટ પરફોર્મન્સ અહીંયા આગળ જોવા મળ્યું છે. અને સ્ટોકમાં આપણે વાત કરીએ તો અહીંયા આગળ 200ની ઉપર આપણને એક રાઉન્ડિંગ બોટમનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે. તો અહીંયાથી મને લાગી રહ્યું છે કે સ્ટોકમાં હજી બી 250 સુધી અપસાઇડ બની શકે છે. આ મોમેન્ટમ કન્ટિન્યુ રહી શકે છે. નીચેમાં આપણે અહીંયા આગળ 212નો સ્ટોપ લોસ સાથે અહીંયા આગળ
એક્ઝિસ્ટિંગ લોંગ પોઝિશન હોલ્ડ કરી શકાય છે. અને પ્રી આઈપીઓ જે હતા તો આઈપીઓ પ્રાઇસથી તો હજી સ્ટોક ઘણો નીચે છે. મારા ખ્યાલથી 335 આઈપીઓ દિવસની ક્લોઝિંગ પ્રાઇસ છે, તો ત્યાંથી તો સ્ટોકને એ લેવલે પહોંચતા હજી ઘણું ડિસ્ટન્સ ટ્રાવેલ કરવાનું બાકી છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે, નજર રાખીએ. સર, હવે આપણે વીકલી ટોપ ગેઇનર્સ લૂઝર્સ ડિસ્કસ કરીએ. સૌથી પહેલાં નિફ્ટી 500ના ગેઇનર્સ પર ફોકસ કરીએ. સૌથી પહેલાં અમારા જે લિસ્ટમાં આવ્યો છે તે છે PCBL. ફિલિપ્સ કાર્બન તરીકે પહેલાં જાણીતી આ એક કંપની હતી જે હવે PCBL તરીકે ઓળખાય છે. અને કમન, તમને કદાચ યાદ હોય તો આપણે થોડા સમય પહેલાં ચર્ચા કરી પણ હતી આ સ્ટોકની. આ અઠવાડિયે 22% ચાલી ગયો સ્ટોક. બહુ જબરદસ્ત તેજી જોવા મળી છે. ડેફિનેટલી યશ, તો અહીંયા આગળ આપણને છેલ્લા 2-3 મહિનામાં એક કન્ટિન્યુઅસ અપસાઇડ મોમેન્ટમ સ્ટોકમાં જોવા મળી રહ્યું છે. અહીંયા આગળ આપણે વાત કરીએ તો સ્ટોકમાં એક 347ના લેવલ બીજી ઓગસ્ટે એક રાઉન્ડિંગ બોટમ પ્રાઇસ પેટર્નનું બ્રેકઆઉટ આવ્યું હતું અને એનો ટાર્ગેટ ઓલમોસ્ટ 490 આસપાસનો હતો, જે આજે અચીવ થઈ ગયો છે. તો જે ચાર્ટ ઉપર જે બી ટાર્ગેટ હતા એ બધા ઓલમોસ્ટ અચીવ થઈ ગયા છે. અને એનો મતલબ એ નથી કે અહીંયાથી એક્ઝિટ કરી દેવું જોઈએ. મોમેન્ટમ ડેફિનેટલી જ્યાં સુધી સ્ટોક ફોલ ના આવે ત્યાં સુધી રાઇડ કરવી જોઈએ. તો અહીંયા હવે જેની પાસે એક્ઝિસ્ટિંગ પોઝિશન છે એ ટ્રેલિંગ સ્ટોપ લોસથી હોલ્ડ કરવાની સલાહ રહેશે પોઝિશન. ત્યારે આજનો મૂવમેન્ટ થોડું વધારે જ હતું, ઓલમોસ્ટ 11%ની અપસાઇડ હતી. તો અહીંયા કરંટ લેવલે 460નો એક સ્ટોપ લોસ બન્યો છે, જે ખાસો ઉપર છે, પરંતુ એની ઉપર કોઈ સ્ટોપ લોસ અત્યારે બનતો નથી. તો 460ના સ્ટોપ લોસ સાથે એક્ઝિસ્ટિંગ પોઝિશન હોલ્ડ કરવાની સલાહ રહેશે. ફ્રેશ એડિશન અત્યારે કોઈ કરવાની સલાહ નહીં રહે, કેમ કે કન્ટિન્યુઅસ અપસાઇડ રેલી જોવા મળી છે 2 મહિનાથી. તો કરેક્શન આવશે ઇન કેસ, તો પછી તમારા રિસ્ક રિવોર્ડ મેચ નહીં થાય. સો કરેક્શન આવે છે તો પછી રિસ્ક રિવોર્ડ મેનેજ નહીં થાય. આથી PCBL હવે જ્યારે ઓલમોસ્ટ આટલી તેજી જોવા મળી છે, થોડું આ વ્યૂ ધ્યાન રાખો. સિમિલર સ્ટોરી સર ગોડફ્રે ફિલિપ્સ પર નજર કરો. અહીંયા ખાસ ડિસ્પ્યુટ વગેરે ચાલી રહ્યા હતા મેનેજમેન્ટમાં, અમુક ફેમિલી ડિસ્પ્યુટ્સ વગેરે પણ હતું. આ બધું સોલ્વ થઈ ગયું લાગે છે, કેમ કે હવે ઓલમોસ્ટ 20%ની તેજી જોવા મળી છે ગોડફ્રે ફિલિપ્સમાં. જબરદસ્ત તેજી જોવા મળી સર. ડેફિનેટલી ગોડફ્રે ફિલિપ્સ આપણે વાત કરીએ તો છેલ્લા ઘણા ટાઈમથી એક કન્ટિન્યુઅસ અપ ટ્રેન્ડમાં સ્ટોક ચાલી રહ્યો છે. ચાર્ટ ઉપર હાયર હાઈ હાયર લો પ્રાઇસ પેટર્ન જોવા મળી રહી છે. શોર્ટ ટર્મમાં થોડો ઓવરબોટ થઈ ચૂક્યો છે, પરંતુ અત્યારે કોઈ પણ સાઇન એવા લાગી નથી રહ્યા કે અહીંયા આપણે એક્ઝિટ કરવું જોઈએ. તો મારી સલાહ અહીંયા આગળ રહેશે કે કોઈની પણ એક્ઝિસ્ટિંગ પોઝિશન છે 5000ના સ્ટોપ લોસથી હોલ્ડ કરવાની સલાહ રહેશે. અને કોઈ પણ ડીપ આવે છે 5200 આસપાસ, તો ત્યાં આગળ લોંગ પોઝિશન પણ બિલ્ડ કરી શકાય છે. ઉપરમાં આપણને અહીંયાથી 6000 અને પછી 6500ના લેવલ જોવા મળી શકે છે. 6500 સુધી આગળ જતા જોવા મળી શકે આ પરિસ્થિતિ. એટલે ગોડફ્રે ફિલિપ્સ આ અઠવાડિયાનો ટોપ ગેઇનર સ્ટોક ધ્યાન પર રાખીએ. બ્રોકિંગ હાઉસ સાથે જોડાયેલી કંપનીઓમાંથી એન્જલ વન આ અઠવાડિયે બહુ સરસ ચાલ્યો. 19.5% આસપાસની તેજી આ અઠવાડિયે આપણને જોવા મળેલી છે. અગેન આના ચાર્ટ્સ પણ ડિસ્કસ આપણે કરવા જોઈએ. બહુ જ સરસ તેજી ઇનફેક્ટ આ અઠવાડિયે આપણને આપતી જોવા મળી છે અહીંયાથી. કમન. તો એન્જલ વનની વાત કરીશું તો અહીંયા આગળ આપણને બજેટ સુધી ઓલમોસ્ટ સ્ટોકમાં કન્ટિન્યુઅસ કરેક્શન જોવા મળ્યું હતું. અને બજેટ પછી અહીંયા અત્યારે છેલ્લા આપણે જોઈએ તો છેલ્લા 4-5 ટ્રેડિંગ સેશનમાં એક બાઉન્સ જોવા મળ્યો છે. સ્ટોક ઉપરથી ઓલમોસ્ટ 50% કરેક્ટ થઈ ગયો હતો અને નીચેમાં આપણે જોઈએ તો 2000ના લેવલથી એક બાઉન્સ આપણને જોવા મળ્યો છે. ત્યાં આગળ ડબલ બોટમ પ્રાઇસ પેટર્ન બનાવી છે અને 2300 ઉપર ડબલ બોટમ પ્રાઇસ પેટર્નનું એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે આપણને. તો અહીંયા હવે લાગી રહ્યું છે કે એક બોટમ ફોર્મેશન ઓલરેડી થઈ ચૂક્યું છે સ્ટોકનું. તો અહીંયા આગળ કોઈ પણ કરેક્શન આવે છે 2500-2475 આસપાસ, તો ત્યાં આગળ સ્ટોકને એક્યુમ્યુલેટ કરવાની સલાહ રહેશે. અને ઉપરમાં 2850 સુધીના ટાર્ગેટ અહીંયા બની રહ્યા છે મીડિયમ ટુ લોંગ ટર્મ આઉટલુક માટે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે, જેમાં એન્જલ વન પર્ટિક્યુલરલી જોવા મળ્યો કે જેમાં સારી તેજી આ અઠવાડિયે હતી. અચ્છા, આવો જ એક સ્ટોક સર આપણે ધ્યાન પર આવ્યો હતો અને તેનું નામ હતું નાયકા. ઓબ્વિયસલી આજે આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ, જસ્ટ મેન્શન કરી રહ્યા છે, અહીંયાથી નજર રાખીશું.
CDSL પણ આપણે ડેફિનેટલી મેન્શન કર્યું છે કે જેમાં સારી તેજી જોવા મળી. અને હવે ટોપ લૂઝિંગ કાઉન્ટર્સ પર નજર કરીએ કે જેમાં સૌથી પહેલાં મઝગાઉં ડોગ જોવા મળે છે. સર, જે પ્રકારની તેજી સેક્ટરે બતાવી છે, આ સ્ટોકે બતાવી છે, દેટ ઇઝ અનપ્રેસિડેન્ટેડ. કદાચ ભારતીય શેર બજારના ઇતિહાસમાં બહુ રેર એવા સેક્ટર્સ છે કે જેમણે આવી તેજી બતાવી, પણ હવે ફાઇનલી પ્રોફિટ બુકિંગ આવવાની શરૂઆત થઈ છે. મઝગાઉં ડોકમાં સર આ અઠવાડિયે 10.5% સેલિંગ જોવા મળ્યું આપણને. હા, ડેફિનેટલી શિપ બિલ્ડિંગ સ્ટોક આપણે વાત કરીએ તો બધા સ્ટોકે અક્રોસ ધ બોર્ડ આપણે વાત કરીએ તો નીચેના લેવલથી છેલ્લા 1-2 વર્ષમાં જોઈએ તો સોલિડ આઉટ પરફોર્મન્સ બતાડેલું છે. અને આટલી રેલી પછી એક કરેક્શન આવે હેલ્ધી પણ છે અને એટલું એક્સપેક્ટેડ પણ છે. તો મારી સલાહ અહીંયા આગળ રહેશે કે નીચેમાં આપણે જોઈએ તો 4100નું લેવલ છે, ત્યાં આગળ મલ્ટિપલ સપોર્ટ છે અને ત્યાં આગળથી જ રિસન્ટલી 2 દિવસ પહેલાં સપોર્ટ લઈને ત્યાંથી બાઉન્સ અત્યારે એક એટેમ્પ કરી રહ્યું છે સ્ટોક. અને એ બાઉન્સ મને લાગી રહ્યું છે કે 5000ના લેવલ સુધી એક્સટેન્ડ થઈ શકે છે. પરંતુ અહીંયા આગળ હવે જે રીતનું અપસાઇડ મોમેન્ટમ આપણને જોવા મળ્યું છે એના પછી સ્ટોક હજી એક મોમેન્ટમમાં આવવા પહેલાં એક કન્સોલિડેશન ઝોનમાં રહી શકે છે. તો અહીંયાથી અત્યારે આપણે મોટો વ્યૂ ડેફિનેટલી બનાવવાનો અવોઇડ કરવો જોઈએ. અહીંયાથી 5000 સુધીની અપસાઇડ બાઉન્સ ડેફિનેટલી અહીંયા આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ. નીચેમાં 4100નું લેવલ એ આપણે ધ્યાન રાખવાનું રહેશે કે જો એ બ્રેક થાય તો પછી ત્યાંથી પોઝિશન લિક્વિડેટ કરી દેવી છે. સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ મઝગાઉં ડોક જ્યારે ટોપ લૂઝિંગ કાઉન્ટર તરીકે સામે આવ્યો છે, નજર આપણે આ સ્ટોક પર પણ રાખવાની રહેશે. ટોપ લૂઝિંગ કાઉન્ટરમાં સર વધુ એક કાઉન્ટર છે વી-ગાર્ડ ઇન્ડસ્ટ્રીઝ. આ અઠવાડિયે 10%થી પણ વધુ ઘટી ગયો સ્ટોક અને બહુ મોટી વેચવાલી પર્ટિક્યુલરલી આવતી જોવા મળી છે. વી-ગાર્ડ ઇન્ડસ્ટ્રીઝ સર ચાર્ટ્સ પર સમજવાનું રહેશે બિકોઝ આ સેક્ટરમાં પર્ટિક્યુલરલી વેચવાલી હતી એવું પણ નથી. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં તો આપણને ખરીદદારી જોવા મળેલી છે, પણ પર્ટિક્યુલરલી વી-ગાર્ડમાં આજે અને ઇનફેક્ટ આ અઠવાડિયે આપણે જોયું કે 10%થી વધુની વેચવાલી જોવા મળી. સર ડેફિનેટલી વી-ગાર્ડ ઇન્ડસ્ટ્રીઝની વાત કરીશું તો આ સ્ટોક પણ આપણે લોંગર ટર્મ આઉટલુકથી જોઈએ તો એક રિલેટિવલી એક આઉટ પરફોર્મર રહેલો છે. સ્ટોકમાં અત્યારે રિસન્ટલી આપણે જે કરેક્શન આ વીકમાં જોવા મળ્યું છે તો મને લાગી રહ્યું છે કે એ કરેક્શન નીચેમાં 450-440 સુધી હજી કરેક્ટ થઈ શકે છે અને ત્યાં આગળ મને લાગી રહ્યું છે કે મલ્ટિપલ સપોર્ટ છે તો ત્યાંથી જો બાઉન્સ એટેમ્પ થતો હોય તે લેવલે એક્યુમ્યુલેટ કરવાની સલાહ રહેશે. કરન્ટલી હજી અહીંયાથી 5-7%નું કરેક્શન હજી એક્સટેન્ડ થઈ શકે છે તો કરંટ લેવલે અવોઇડ કરવાની સલાહ રહેશે. નીચેમાં 440-450ના લેવલે કોઈ એડ કરવું હોય તો એ લેવલ વધારે રિસ્ક રિવોર્ડ ફેવરેબલ બની રહે છે તેમ. ડેફિનેટલી. સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી વી-ગાર્ડ પર્ટિક્યુલરલી જોવા મળી રહ્યું છે આપણને કે જ્યાં મેજર વેચવાલીના સંકેતો બનતા જોવા મળ્યા. હજુ એક વીકલી ટોપ લૂઝર સ્ટોક ડિસ્કસ કરી લઈએ, ત્રિવેણી ટર્બાઇન. આ પણ જેને કહેવાય કે બહુ સરસ તેજી બતાવનારો સ્ટોક છે અને હવે ફાઇનલી થોડું પ્રોફિટ બુકિંગ આવતું આપણને ત્રિવેણી ટર્બાઇનમાં જોવા મળ્યું છે. સર, કઈ રીતે ઓબ્ઝર્વ કરી રહ્યા છો તમે ત્રિવેણી ટર્બાઇનને? ડેફિનેટલી આ બધા જે આપણે સ્ટોક ચર્ચા કરી રહ્યા છે બધા એક રિલેટિવલી આઉટ પરફોર્મર રહી ચૂકેલા છે અને અત્યારે કરેક્શનમાં જઈ રહ્યા છે. ડેફિનેટલી માર્કેટ પણ અત્યારે હાયર લેવલ પર છે અને ઘણા બધા ફંડ મેનેજર કે મેજર ફંડ હાઉસીસ છે અત્યારે રિલેટિવલી જ્યાં રિસ્ક ઓછું હોય એવા સેક્ટરમાં થોડા શિફ્ટ થઈ ગયા છે. એના લીધે આપણને ઘણા બધા આઉટ પરફોર્મિંગ સ્ટોક્સમાં અત્યારે આપણને પ્રોફિટ બુકિંગ કે કરેક્ટિવ જોવા મળી રહ્યો છે. તો ત્રિવેણી ટર્બાઇનમાં પણ અત્યારે એ રીતનું જ અત્યારે ચાલી રહ્યું છે. અહીંયા આગળ કરેક્શન હજી મારા ખ્યાલથી 675ના લેવલ સુધી કદાચ એક્સટેન્ડ થઈ શકે છે. તો ત્યાં આગળ કોઈએ લોંગ ટર્મ આઉટલુક બનાવવો હોય 1 વર્ષથી ઉપરના વ્યૂ માટે તો 675ના લેવલ આસપાસ ડેફિનેટલી રિસ્ક રિવોર્ડ ફેવરેબલ છે તો ત્યાં આગળ પોઝિશન એડ કરી શકાય છે. કરંટ લેવલે હજી 5-7%નું કરેક્ટિવ મૂવ એક્સટેન્ડ થઈ શકે છે. કરેક્ટિવ મૂવ હજુ પણ આવી શકે તેમ છે, એક્સટેન્ડ થઈ શકે તેમ છે, નજર રાખીએ. આ સિવાય વર્થ મેન્શનિંગ આપણે જે વાત કરી તેમ ગાર્ડન રેડ શિપ બિલ્ડર્સ એ જ સેક્ટરની કંપની જે ખાસ મઝગાઉંની વાત કરી આ પણ ટોપ લૂઝરમાં સામેલ છે અને મેક્રોટેક ડેવલપર્સ જે રિયલ એસ્ટેટની વાત કરી તે પણ ટોપ લૂઝરમાં સામેલ છે, જે બંનેને ખાસ મેન્શન કરી દઈએ. સર, નેક્સ્ટ સ્ટોક આપણે હવે ડિસ્કસ કરવાનો છે તે છે પાવર મેક પ્રોજેક્ટ્સ.
જબરદસ્ત તેજી ઇન્ટ્રાડે આજે 10%ની શાનદાર તેજી હતી અને બોર્ડે 1 પર 1 શેર બોનસની મંજૂરી પણ આપી છે. સો અગેન બોનસ કન્ટેન્ડર તરીકે પાવર મેક સામે આવતો જોવા મળ્યો. સર, લાગે છે હજુ પણ તેજી યથાવત રહેશે સોમવાર માટે? ડેફિનેટલી પાવર મેક પ્રોજેક્ટની વાત કરીએ તો આજે અહીંયા આગળ 6500ના લેવલ ઉપર આપણને એક રાઉન્ડિંગ બોટમ પ્રાઇસ પેટર્ન બ્રેકઆઉટ જોવા મળ્યું અને મને લાગી રહ્યું છે કે એનો ટાર્ગેટ ઉપરમાં 7500 સુધી આવી શકે છે. તો ડેફિનેટલી જેની પાસે એક્ઝિસ્ટિંગ પોઝિશન હોય એ હોલ્ડ કરવાની સલાહ રહેશે. 7500 સુધી તો રેલી કરંટ મૂવમાં જઈ શકે એવું લાગી રહ્યું છે. ડેફિનેટલી થોડું સ્ટ્રેચ થઈ ગયું છે શોર્ટ ટર્મમાં, પરંતુ જે રીતનું આજે બ્રેકઆઉટ પ્રાઇસ વોલ્યુમ એક્શન જોવા મળી રહી તો 7500ના લેવલ અહીંયાથી આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. પાવર મેક પ્રોજેક્ટ્સ બહુ જ ઇન્ટરેસ્ટિંગ ડેવલપમેન્ટ અહીંયાથી ખાસ જોવા મળેલું છે. આવો જ એક સ્ટોક અંબુજા સિમેન્ટ્સ ખાસ આજે ધ્યાન પર હતો. બ્લોક ડીલમાં પ્રમોટર્સે હિસ્સો વેચ્યો છે અને 660 રૂપિયાના હાઈ બનતા જોવા મળ્યા. બસ 4251 કરોડ રૂપિયાની બ્લોક ડીલ થઈ છે અને જબરદસ્ત તેજી આજે જોવા મળી છે શેરમાં. અંબુજા સિમેન્ટ અને ઇનફેક્ટ સેક્ટર આખું બઝિંગ થઈ ગયું હતું સર આ સમાચાર આવ્યા બાદ. ડેફિનેટલી અંબુજા સિમેન્ટની વાત કરીએ તો સિમેન્ટ સેક્ટરમાં આપણે જોઈએ તો જે 2-3 સ્ટોક આઉટ પરફોર્મ કરી રહ્યા છે, અલ્ટ્રાટેક અને એસીસી અંબુજા, આ 3 સ્ટોક છે એ રિલેટિવલી બીજા સિમેન્ટ સ્ટોક કરતાં છેલ્લા 1-2 વર્ષમાં ઘણું સારું પરફોર્મ કરી રહ્યા છે અર્નિંગ વાઇઝ અને સ્ટોક પરફોર્મન્સ વાઇઝ પણ આપણે જોઈએ તો અહીંયા આગળ જે આજે હું આવ્યો છે જે બ્લોક ડીલના લીધે જે ગેપ અપ ઓપનિંગ થયું એમાં ઘણું બધું જે પ્રાઇસ હતી એ ઘણું બધું સેલ ઓફ થઈ ગયું છે. મારી સલાહ છે કે નીચેમાં 620નું સપોર્ટ છે ત્યાં આગળ સ્ટોક સપોર્ટ લેવો જોઈએ અને ત્યાંથી ફર્ધર આપણને અપસાઇડ મોમેન્ટમ જોવા મળી શકે છે. તો કરંટ લેવલે પણ અહીંયા આગળ પોઝિશન એડ કરી શકાય છે. ઉપરમાં આપણે 680ના લેવલ ડેફિનેટલી જે પ્રીવિયસ હાઈ બનાવ્યા છે એ રિટેસ્ટ થતાં જોઈ શકીએ છીએ. મીડિયમ ટર્મ આઉટપુટથી અગર જો કોઈ પોઝિશન બનાવતું હોય નીચેમાં 615 સ્ટોપ લોસ સાથે અહીંયા આગળ 680ના ટાર્ગેટ માટે લોંગ વ્યૂ બનાવી શકાય છે. લોંગ જવા માટેની સલાહ અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. અંબુજા સિમેન્ટની આપણે ખાસ વાત કરીએ કે જેને પણ તમારે ધ્યાન પર રાખવાનું રહેશે. નેક્સ્ટ સ્ટોક જેની આપણે જરૂરથી વાત કરવી જોઈએ તે છે હિન્દાલ્કો. એક સમયે 2-1% તેજી ઇન્ટ્રાડે પર્સપેક્ટિવથી હતી પણ પછી પ્રોફિટ બુકિંગ આવી ગયું હોય. $10 બિલિયન કેપેક્સ જે છે તેની જાહેરાત કંપનીએ કરી છે અને બહુ હેવી પ્લાનિંગ છે આગળ જતાં. ખાસ કહી શકાય કે એમની જે બધી અલગ અલગ કંપનીઓ સબસિડરી વગેરે છે તે બધા માટે નોવાલિસ માટે પણ તેમણે અનાઉન્સમેન્ટ્સ કર્યા. સો હિન્દાલ્કોના પ્લાન્સ બહુ મોટા છે પણ તેમ છતાં પણ સ્ટોકમાં આજે ઓબ્વિયસલી થોડું પ્રોફિટ બુકિંગ આવી જશે. એને કઈ રીતે સમજીશું આપણે? તો હિન્દાલ્કોની વાત કરીએ તો સ્ટોક એક મેજર કન્સોલિડેશન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યો છે અને અપર રેન્જ છેલ્લા 2-3 દિવસથી અપર રેન્જ ટેસ્ટ કરીને પાછું ત્યાંથી કન્સોલિડેશન ઝોનમાં જતું રહે છે. તો અહીંયા આગળ કોઈ ફ્રેશ પોઝિશન બનાવી હોય તો મારી સલાહ છે કે 700ની ઉપર આપણને ક્લોઝિંગ મળે તો ત્યાં આગળ આપણને એક કન્સોલિડેશન ઝોનનું બ્રેકઆઉટ જોવા મળશે તો ત્યાં આગળ એડ કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોક 630ના લેવલ આસપાસ સપોર્ટ લે છે તો 630 અને 700ની વચ્ચે એક રેન્જમાં ટ્રેડ થઈ રહ્યો છે સ્ટોક. તો ઇધર જો કરેક્શનમાં 630 મળે તો ત્યાં એડ કરો અને જો 700ની ઉપર ક્લોઝ થાય તો ત્યાં આગળ એડ કરો. તો આ બંનેમાંથી જે લેવલ આપણને પહેલાં મળે ત્યાં આગળ પોઝિશન એડ કરવાની સલાહ રહેશે. કરન્ટલી અવોઇડ કરવાની સલાહ રહેશે. ક્લિયરલી અત્યારે તો અવોઇડનો જ વ્યૂ બનતો જોવા મળી રહ્યું છે. નજર આપણે રાખવાની રહેશે. નેક્સ્ટ સ્ટોક વિપ્રો અમારા લિસ્ટમાં હતો સર આજે કારણ કે થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું છે. 2 સમાચારોને કારણે ફોકસમાં હતી. એક તો એમની સબસિડિયરીનું વોલન્ટરી લિક્વિડેશન એમણે કર્યું અને આ સિવાય એક મોટો ઓર્ડર તેમને મળ્યો છે જ્હોન લુઈસ પાર્ટનરશિપ તરફથી જેને આઈટી ઇન્ફ્રા મોડર્નાઇઝેશન માટે એક જેને કહેવાય કોન્ટ્રાક્ટ વિપ્રોને આપવામાં આવ્યો છે. તો ઓવરઓલ થોડું સેલિંગ હતું આજે આઈટી સ્ટોક્સમાં. વિપ્રોના ચાર્ટ્સ તમને કેવા લાગે છે? ડેફિનેટલી યશ હતો. આઈટી સ્ટોકમાં મેજર ઓવરઓલ આપણે જે મેજર સ્ટોક્સ છે એની વાત કરીએ તો ત્યાં આગળ ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં બધા સ્ટોકમાં જે પ્રીવિયસ હાઈ જે હતો ગયા મહિને બનાવ્યો હતો એ બધા રિટેસ્ટ કરીને ત્યાંથી પાછું આપણને કરેક્શન જોવા મળ્યું હતું. વિપ્રોમાં પણ આપણે વાત કરીએ તો ગઈકાલે 530ના લેવલ એકવાર ટેસ્ટ કરીને ત્યાંથી એક કરેક્ટિવ મૂવમાં જતો રહ્યો હતો સ્ટોક.
તો અહીંયા મને લાગે છે કે હજી કરેક્શન હજી શરૂ થયું છે, થોડું એક્સટેન્ડ થઈ શકે. નીચેમાં 495 490 લેવલ મલ્ટિપલ સપોર્ટ છે, તો ત્યાં આગળ આવે તો ઓક્યુમ્યુલેટ કરવાની સલાહ રહેશે. ડેફિનેટલી મારું આજે પીક જે હતું શોર્ટ સાઇડ એ પણ એક આઈટી સ્ટોક હતું. શોર્ટ ટર્મ ટ્રેડિંગ વ્યૂ થોડો બની રહ્યો છે શોર્ટ સાઇડ આઈટી સ્ટોકમાં, પરંતુ લોંગ ટર્મ આઉટલુક તો બુલિશ જ છે. તો અહીંયા આગળ કોઈ પણ કરેક્શન આવે છે તો ત્યાં આગળ આઈટી સ્ટોક્સમાં બાય કરવાની જ સલાહ છે. તો આઈટી સ્ટોક્સમાં ખરીદવાની સલાહ તમને બનતી જોવા મળી રહી છે, હજુ પણ નજર રાખવાની રહેશે. આગળ એક સ્ટોક ડિસ્કસ કરી લઈએ, એરટેલ, બિકોઝ ટેલિકોમ ડેટા આવ્યા છે સારા હતા અને 1-8% પોઝિટિવ એક્શન પણ હતું, બિકોઝ એક જીએસટી ડિમાન્ડ આવી હતી એમને, તેને ટ્રિબ્યુનલમાં તેમણે અપીલ કરી તો ઘટાડી દેવામાં આવી, જે ફાયદો એમને મળ્યો તેના કારણે થઈને સ્ટોકમાં પોઝિટિવ એક્શન આજે જોવા મળેલું હતું. સર, એરટેલના ચાર્ટ્સ કેવા લાગે તમને? ભારતીય એરટેલની વાત કરીએ તો સ્ટોક એક મેજર સાઇડવેઝ કન્સોલિડેશન ઝોનમાં ચાલી રહ્યું લાગી રહ્યું છે. નીચેમાં 1400 અને ઉપરમાં 1540 રેન્જમાં સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે. કરન્ટલી અપર સાઇડ ડાયરેક્શનમાં જઈ રહ્યો છે, તો અહીંયા આગળ આપણે 1540 સુધીના શોર્ટ ટર્મ વ્યૂ માટે અહીંયા આગળ એક્ઝિસ્ટિંગ પોઝિશન હોલ્ડ કરી શકાય છે, અને જેનો શોર્ટ ટર્મ ટ્રેડિંગ વ્યૂ હોય 1540ના લેવલના આસપાસ એક્ઝિટ કરી દેવું. ફ્રેશ વ્યૂ જે બનાવવો હોય તો 1540 ઉપર આપણને ક્લોઝિંગ મળે તો ત્યાં આગળ જ આપણે લોંગ પોઝિશન બનાવવી જોઈએ. ત્યાં આગળ આપણને એક મોમેન્ટમ જોવા મળી શકે છે. ફ્રેશ વ્યૂ 1540ની ઉપર અને શોર્ટ ટર્મ આઉટલુક 1540 સુધીનું બની ગયું છે. સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીએ આપણે ખાસ ભારતી એરટેલ પર. અને આ સરે જ સર સમય થઈ ગયો છે રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરી આપના રિઝોલ્યુશન્સ. યસ, આજે આપણે શોમાં ઘણા બધા સ્ટોક ચર્ચા કર્યા. એ સિમિલર વ્યૂ અમારા ક્લાયન્ટ સાથે પણ ડિસ્કસ કરેલો હોઈ શકે છે, પર્સનલ હોલ્ડિંગ પણ હોઈ શકે છે. તો કોઈએ પણ ટ્રેડિંગ કે ઇન્વેસ્ટિંગ ડિસિઝન લેતા પહેલાં પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરને કન્સલ્ટ કરવાની સલાહ રહેશે. અને શોમાં આમંત્રણ આપવા બદલ આભાર. થેન્ક યુ સો મચ સર. ખૂબ ખૂબ આભાર આપનો પણ અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. થેન્ક યુ સર. તો ભારતીય માર્કેટ્સ વીકલી ક્લોઝ તમને જોવા મળે છે. આ અઠવાડિયું એકદમ જે છે તે ખાસ લિમિટેડ રેન્જનું રહ્યું, એમાં પણ છેલ્લા 3 દિવસ બુધ, ગુરુ, શુક્ર તો એકદમ જેને કહેવાય માર્કેટ હોલિડે મૂડમાં હતા તેવી સ્થિતિ. એક્સપાયરી જેવા એક્સપાયરી દિવસે 70 પોઈન્ટની રેન્જ જો નિફ્ટી બતાવતું હોય તો આઈ મીન ઇટ્સ ડિફરન્ટ. પણ તેમ છતાં પણ ભારતીય માર્કેટ્સ ઓવરઓલ આપણને જે છે તે આજે લિમિટેડ રેન્જમાં ક્લોઝ આપ્યા બાદ હવે લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે આવતા સપ્તાહે નવા ઉત્સાહ, નવી એનર્જી સાથે પરત ફરતા જોવા મળે. આ સાથે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશના આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. ક્લોઝિંગ કેપિટલ ના પ્રાયોજક છે ટ્રેડ બુલ્સ. અબ